बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। कष्टभंजन देव की जय। श्री पांसो परमहंस की जय। ओम नमः पार्वती पतये। इष्टदेव परात पर सर्वावतारी सर्वोपरि अपना सौना प्राण प्यारा भगवान स्वामीनारायण तथा दिव्य स्वरूपे अपने सहुने पोताना वात्सल्यथी नवरावी रहेला जेमना निमित्ते आवो मोटो ज्ञान यज्ञ प्रारंभ थयो छे। एवा परम वंदनी पूज्य घनश्याम जीवनदास जी स्वामी अति भोला भला अति दयालु समग्र महोत्सवना अध्यक्ष पूज्य मुकुंद प्रसाद स्वामी प्रभु जेवा अति मायाळु महाराजे आपणी बधा माटे राख्या अमने एवा प्रभु स्वामी कृष्ण जीवन स्वामी संहिता पाठी पूज्य विद्वान प्रातस्मरणी संतो भगवान ना मुख समान आ धरतीना साक्षात देवता समान पूज्य विद्वान ब्रह्मदेवताओ सवार में जेमणे आपने बहु सरस मजानी महात्मानी कथा संभळावी एवा मारा सहवक्ता परम आदरणीय पूज्य शास्त्री श्री सरजू स्वामी ए जेना हैया में भगवान बैठा छे जेना नसे नस में स्वामीनारायण ने स्वामीनारायण साधु नो अपार महिमा है एवा श्रीजीना लाडीला वाला आप सौ भक्तों ने मारा वंदन सही। जय स्वामीनारायण जय स्वामीनारायण।
સંતની કૃપા વગર કોઈ દિવસ આ આત્માને ભગવાન ઓળખાતા નથી. સાધુની કૃપા વગર આ જીવને કોઈ દિવસ પરમ શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી. જળતો બળતો રખડતો ભટકાતો આત્મા કોઈ એવા સાધુની સાનિધ્યમાં જાય પછી એનું અંતર ટાઢું થતું હોય છે. આપણે બધા એટલે ભાગ્યવાન છીએ કે કોઈ એવા એક મહાન વિરલ જેને ભગવાન સિવાય કઈ વહાલું નહોતું, એવા એક સાધુના ખોળામાં ઉછરીને મોટા થયા છે. ઘનશ્યામ જીવન સ્વામીના વાત્સલ્યમાં, એના પ્રેમમાં, એના હેતમાં, એના વહાલમાં આમાંથી કોણ નહીં નાહ્યું હોય એ તો બતાવો. મૂર્તિમંત પ્રેમ, મૂર્તિમંત વાત્સલ્ય એટલે આપણા ગુરુવર્ય ઘનશ્યામ જીવન સ્વામી. માને પ્રેમ હોય પણ 2-3 છોકરા માટે હોય, બધા માટે હોય. કરોડ માં ભેગી કરીએ ને કાંતિભાઈ તો એક આપણા ગુરુનું હૃદય ન થાય, બાપ ન થાય. એવા સાધુ હતા. એ મળે ને સીધા ગાલ પકડે, 2 હાથે કરીને ગાલ પકડે. આ મારા ગાલ તો બહુ પ્રસાદીના છે, કેટલી વખત સ્વામી આમ નામ થાપ્યા. આમ ખેસું વઢ્યું હોય ને પ્રભુ જીવન સ્વામી એટલે આમ કરે, ઉગાડ. એવું કે ડગલો નહીં પહેરતા ને એમ કે. હા, યાદ આવે એ સાધુ, યાદ આવે. અમારા ગુરુ એવા હતા થાણાવાળા સ્વામી. કોઈ સંતની કૃપા જ્યાં સુધી આ જીવ ઉપર નથી ઉતરતી ને ત્યાં સુધી અંદરથી જાગૃતિ નથી આવતી. હો, આપણા સાધનો ભગવાન સુધી પહોંચવામાં આપણને સફળ નથી બનાવતા, પણ કોઈ સાધુની કૃપા ઉતરી જાય ને એટલે આપણી મંજિલો એકદમ કપાઈ જાય છે. નારદ ન મળે ત્યાં સુધી નારાયણ ન મળે, એમ સંત સ્વામિનારાયણ ન મળે ત્યાં સુધી સહજાનંદ સ્વામીની કૃપા ન મળે. ભાઈ, સાધુની કૃપા તો બહુ જરૂરી છે. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ લખ્યું છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ.
કબૂતર ઉડ્યું કચ્છથી મુંબઈ આવ્યું જય, પણ એને હારું ન લાગ્યું સાંભળા ઓલા વાગડ વિને એવું કંઈક કહે છે ને, હા પોતાના કચ્છ વિને આ લોકોને જામે નહીં કે એ ખીચડીને છાશ ખાય ત્યારે જ મજા આવે, એ ગમે ત્યાં જાય. સાધુને એક દાડો રોક્યા, નાના એવડા છોકરાએ નમ્રતાથી ભાવથી સાધુને સમર્પિત થયો. સાધુ એટલા રાજી થયા. સાધુ ક્યારે રાજી થાય? આપણી નિર્દોષતા ભાળે ને તો. આપણી સંપત્તિ જોઈને રાજી થાય સાધુ નહીં. સાંભળ્યું? આપણી નિખાલસતા, આપણી નિર્દોષતા, આપણો ભક્તિભાવ એને જોઈને હૃદયમાંથી ઉમળકો એને આવે. બેટા માય, ત્રણેય સાધુએ માથે હાથ મૂકીને કીધું, બેટા માય તું જે માગી આપી. એની પાસે ભલે ખાલી જોડી હતી, પણ એ જોડીની અંદર રોકડું અક્ષરધામ અને બ્રહ્માંડનો આખો આમ વૈભવ ભર્યો હોય સાધુની જોડીમાં. જુનાગઢના બાલ મુકુંદ સ્વામી ગમે ગામડે જાય ને કોઈ હરિભગત સેવા કરે ને એટલે કે જો સામે ખીટીએ જોડી ટીંગાય ને એ ખાલી નથી. એમાં આખા બ્રહ્માંડનો વૈભવ હીરો છે અને રોકડું અક્ષરધામ છે. તારે જોઈએ તે માગી લે. વૈભવ જોતો છે કે અક્ષરધામ જોતું? બોલ. નિષ્કુળાનંદ સ્વામી જે લખી ગયા કે એક શબ્દ પરમ સત્ય, એ મારે તમને સમજાવો. નાના એવડો છોકરો કે સ્વામી હું શું માગું? બસ તમે રાજી થયા તો કે નહીં માગ. પણ સ્વામી શું માગ? સ્વામી કે માગ તારે જોઈએ તે માગ. તારે છોકરાને કેવી બુદ્ધિ હશે, એને એવું માગ્યું કે સ્વામી તમને જે વહાલામાં વહાલું હોય ને એ મને આપો. આહા, છોકરાઓ સાંભળો છો? હા, તમારા જેવડો હતો, તમારા જ દેશનો હતો, નામ ખીમલો હતું. સાધુ કે બીજું કઈક માગીને? અરે ના, મારે તો બસ તમને વહાલું હોય ને સ્વામી એ મને આપો. સ્વામી કે બેટા અમને તો ભગવાન વહાલા છે. સાધુને શું વહાલું હોય? ભગવાન હોય. અને ભગવાન જેને વાલા હોય એ સાધુ હો ભાઈ. કપડા જોઈને કઈ નો નક્કી કરી નખાય. ભગવાન જેને વાલા એ સાધુ. તો છોકરો કે તમને વાલું હોય આપો. ત્યારે સંતો રાજી થયા અને હાથ માથે મૂકીને કીધું, જા આજથી અમે તને ભગવાન આપ્યા. આટલી જ વાત કરી ત્યાં બ્રહ્મ સ્થિતિ જે કહેવાય, દિવ્ય દ્રષ્ટિ જેને કહેવાય, નિરાવરણ દ્રષ્ટિ જેને કહેવાય, એ નાના એવડા 10 વર્ષના છોકરાને પ્રાપ્ત થઈ. જે દ્રષ્ટિ ભગવાન કૃષ્ણે માત્ર અર્જુનને 10 મિનિટ માટે મહાભારતના યુદ્ધમાં આપી, દિવ્યમ દદામિ તે ચક્ષુ पश्य में योगमैश्वरम। हे पार्थ, तू ये चर्म चक्षु से मुझे नहीं देख पाएगा, मैं तुझे दिव्य चक्षु दे रहा हूं। 10 मिनिट माटे हो स्वामी ये दृष्टि ये स्वामीनारायणના સાધુએ ખીમજીને આજીવન માટે આપી દીધી। જા, આ જગતના કોઈ બંધનો તારી દ્રષ્ટિને નહીં નડે। એ ખીમજી કચ્છમાં બેઠો બેઠો હજારો ગાવ દૂર સ્વામિનારાયણ ગરડામાં જે જે લીલા કરે ની આયા બેઠો બેઠો જોવે। બોલો, આયા બેઠો બેઠો। સ્વામિનારાયણ અક્ષરઓરડીમાં પૂજા કરતા હોય ને તો અક્ષરઓરડીની દિવાલ એને ના નડે, ડાયરેક્ટ દેખાય। આહા, એને તપ કર્યા તા, જવાબ આપો। તપ કર્યું તું ખીમજીએ? જપ કર્યા તા?
એણે વ્રત નહોતું કર્યું, એને યજ્ઞ નહોતો કર્યો, એણે કાંઈ નહોતું કર્યું મારા બાપ. એણે ફક્ત એક સાચા સાધુને નિર્દોષ ભાવથી જમાડ્યા હતા. અને સાધુ તો ભાઈ નાની વાતમાં રાજી થઈ જાય હો. અહીંયા બેઠો બેઠો ખીમજી વાત, એ જો મહારાજ ઓલી હોનેરી પાક પર્વતભાઈ ને આપી, જો મહારાજ મારા બાપાને ભેટે છે. મહારાજ સમયાની અંદર આવેલા બધા હરિભક્તોને રજા આપે છે. એ મહારાજ જો ઊભા થઈને અવડો મોટો હાકરનો ગાંગડો દાદા ખાચરના મોઢામાં પ્રેમથી આપે છે. એ છોકરાની માં અને બાપ જ્યારે ઘરે આવ્યા ને ત્યારે ગામના બધા હરિભક્તો ભેગા થયા અને ભેગા થઈને પછી સત્સંગની ઉત્સવની વાતો પૂછવા માંડ્યા કે બોલો ભગવાનને કેવી લીલા કરી. ત્યારે એના બાપા વર્ણન કરે ને ત્યારે એના બાપા ભૂલી જાય ને ત્યારે ખીમજી કહે, બાપુજી મહારાજ ડૂબકીદાર રમ્યા ત્યારે 10 મિનિટ અંદર પાણીમાં ડૂબી રહ્યા હતા, બધા સંતો અકળાઈ ગયા. ના બાપા કે બેટા તને કેમ ખબર? એટલે અમે ત્યાં હતા તોય ભૂલી ગયા ને તને કેમ ખબર? અરે બાપા આપણે ત્યાં સંતો આવ્યા હતા. એમ બેટા? હા. તો એને મને આશીર્વાદ આપ્યા ને એટલે મને અહીંયા બેઠા બેઠા મહારાજ દેખાય. આ સાધુની કૃપા છે. જ્યાં સાધુ બેહી જાય ને ત્યાં ભગવાન આવે, ત્યાં ધામ થાય, ત્યાં તીર્થ થાય, ત્યાં હજારો લોકોનો મોક્ષ થાય. આ વગડામાં એક સાધુએ આવીને પાણી છાંટ્યું અને આટલા બધા મોક્ષના વૃક્ષો ઉગ્યા. જુઓ તો ખરા, આ બધા મોક્ષના વૃક્ષો છે. એક સાધુએ આવીને પાણી છાંટ્યું. અહીંયા આ સ્કૂલમાં એટલું જ નથી ભણાવાતું, માત્ર એકડો બગડો ને ABCD નથી ભણાવાતા. આ સ્કૂલની અંદર તો સ્વામિનારાયણ પીવરાવવામાં આવે છે. સ્વામિનારાયણ એક એકના હૃદયમાં સ્વામિનારાયણ ઉતારવામાં આવે છે અને આ સાધુ કામ કરે. એટલે સ્વામી લખે છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરકામ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરકામ. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. કામદૂતા કલ્પતરુ પારસ ચિંતામણિ ચાર. કામદૂતા કલ્પતરુ પારસ ચિંતામણિ ચાર. સંત સમાન એક નહીં, મનમાં કરો વિચાર. સંત સમાને એક નહીં, મેં મનમાં કર્યો વિચાર. નિષ્કુળાન સ્વામી કહે છે, પારસમણી, ચિંતામણી, કામદૂતા અને કલ્પતરુ આ 4 વસ્તુ આ જગતમાં માગો ઈ આપે. પણ સ્વામી કે સાધુ જેવું એકેય નહીં હો, એકેય નહીં. એ તો કલ્પવૃક્ષ નીચે ભૂલથી બેસી ગયા હોય, તાપ બહુ લાગ્યો હોય, થાકી ગયા હો, ભૂખ અને તરસથી પીડાતા હો અને ભૂલથી બેસી ગયા હો, ખબર ન હોય કલ્પવૃક્ષ છે. અને સંકલ્પ થાય કે સરસ મજાનું ટાઢું મટલીનું પાણી મળે તો સારું. તો મળે ખરું, ગમે ત્યાંથી આવે પણ મળે ખરું. બીજો સંકલ્પ થાય કે સારું ખાવાનું મળે, સરસ મજાનું બાજરાનો રોટલો, રીંગણાનું ભડથું, તળેલા મરચાં, મેથીના ગોટા, કચ્છી ખીચડી, સરસ મજાની છાશ, તો તરત હાજર થાય, વાર જ નહીં. કલ્પવૃક્ષ છે ભાઈ.
પછી એમ થાય કે હાલી હાલીને થાકી ગયા છે, એકાદ ખાટલો ને ગાડલું અને ઓશીકું મળી જાય, મળે. અને એમાં હું ને એવો કદાચ આ તો મન છે ભાઈ, બધું ઘાટ ગળે ને, એમાં એવો વિચાર થાય કે આ ઘોર જંગલ છે ને કઈક વાઘ ને દીપડા આવીને ફાડી નો ખાય, ઈ થઈ જાય. કલ્પવૃક્ષ છે, સબ કુછ હો સકતા है, लेकिन साधु साधु तो हाथ पकड़ीने एम કહે, એ ખોટા સંકલ્પ બંધ કર, તારું ભૂંડું થાય. હારું વિચાર, આ સાધુ હારું થવા દે પણ ખરાબ ન થવા દે, ઈ સાધુ. આ બાપાએ તો કેટલાયને વચન આપ્યા, મુંજાતો નહીં હો મારા, જ્યારે હું તને ધામમાં તેડવા આવીશ. હા, આમાંથી નહીં કેટલા એવા હશે. બેંગ્લોરમાં એમ ભણતા ને બાપભાઈ છે ત્યાં, કચ્છી હરિભગત કડવા પટેલ, તમાકુ બહુ ખાય, બહુ તમાકુ ખાય, પણ સાધુના ભગત. એમ ભણતા એટલે અમને એને છોકરાની જેમ હાચવા. હો સ્વામી, હા બહુ હાચવા. એમ કહે બાપા તમાકુ છોડી દે. મને મારા ગુરુએ કીધું છે, વચન આપ્યું છે કે હું ધામમાં તને તેડવા આવીશ, તું મુંજાતો નહીં. સ્વામી મને અક્ષરધામની ચિંતા નથી. હો આહા, કેટલો સાધુમાં વિશ્વાસ, ભરોસો. અને આ સાધુ કેવા દયાળુ, કાંઈ વાંધો નહીં, આ છોકરો બિચારો નથી છોડી શકતો ને તો હું મહારાજને મનાવીને લઈ આવીશ. અને માને હો, સ્વામિનારાયણને માનવું પડે, ભલે એના શાસ્ત્રોની બહાર હાલતો હોય ને તો એને માનવું પડે, સ્વામિનારાયણ માનવું પડે. ત્યાં આનું ન માને તી કોનું માને? બોલો તમે કોનું માનો? હાલો મને કયો. તમારા રસોડામાંથી ઓર્ડર થાય પછી તમારું કઈ હાલે? હાવ સાચું બોલજો. ભલે ને કમાતા તમે એવો, ઘરધણી તમે એવો, રસોડામાંથી ઓર્ડર થાય એટલે બધી ગયો. આ કેવા હસે છે બધા, જોવા જ કરા. હું પરેશ સાચું ને? હા, જો આ બધા હા પાડે. હાઈકોર્ટના વકીલ પ્રભુ સ્વામી કેસ જીતીને હરખમાં ઘરે આવ્યા. બહુ ધ્યાનથી સાંભળજો તો સમજા, છોકરાને વધારે મજા આવશે. નાનો એવડો છોકરો, સાહેબે કોટ ઉતાર્યો, સોફા ઉપર બેઠા, એસી હતું, નાનો એવડો છોકરો ખોળામાં આવીને પપ્પાની પાસે રડવા માંડ્યો. હાઈકોર્ટના વકીલ સાહેબ કે બેટા શું થયું? તો કે પપ્પા જો ને મમ્મી કી જાય છે, મને રમવા નથી દેતી, તમે એને વઢો, ખીચા તકો એને કે છે. તારા વકીલી સાહેબે ડાયા માણા ને માથા ઉપર ને વાહામાં હાથ ફેરવતા નાના એવડા છોકરાને કીધું કે બેટા જો આ જગતનો નિયમ છે, હાઈકોર્ટમાં આપણે કેસ હારી જાય તો સુપ્રીમમાં અપીલ કરીએ કાય, પણ સુપ્રીમમાં હારી જાય તો દુનિયાની કોઈ કોર્ટમાં અપીલ થાય? આઈ એમ હાઈ કોર્ટ, યોર મધર ઇઝ સુપ્રીમ કોર્ટ. ત્યાંથી ઓર્ડર થાય એમ સ્વામિનારાયણ ઇઝ હાઈ કોર્ટ, સાધુ ઇઝ સુપ્રીમ કોર્ટ. સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી જાય કે અમારા આશ્રિતોએ આવું ના કરવું, આવું ન કરવું, અને કદાચ સાધુ એને વચન આપી દે ને હું તને લઈ જાય છો, મહારાજને લઈને આવી, તો સ્વામિનારાયણ પોતાના વચન ઉપર ચોકડી મારે અને આવા સાધુની ભલામણથી એ જીવને સ્વામિનારાયણ લઈ જાય. બ્રહ્માનંદ સ્વામી ખાલી ઓલા પટેલને એટલું કે તમ તારે સ્વામિનારાયણનું નામ નો યાદ રહેત કાંઈ નહીં, મારું નામ નો યાદ રહેત કાંઈ નહીં, આ ફાંદ યાદ રહે ને? સ્વામીને ઓલા લખ્યું છે ને એ વાંચતો તો હું લાય તો જોવા જ ખરા સાધુના આ કેટલા એમાં કેટલા ભગવાન ભર્યા છે.
અને કેટલો પ્રેમ ભર્યો હોય છે. આટલું જ લખાણ અહીંયા કૃષ્ણ જીવન સ્વામીના ઓરિજિનલ અક્ષર છે ને. આ વાંચ્યું, આમાં જો પ્રેમ, નકરો પ્રેમ નીતરે છે. જો મારા લાડીલાને યાદ કરશો તો મારો વાલીડો તમારી સંભાળ લેશે. આહા, હું લખ્યું, મારા વાલીડાને યાદ કરશો તો મારો લાડીલો તમારી સંભાળ લે. વાલીડો, લાડીલો, આ પ્રેમના શબ્દો છે, આ નેહ નીતરે છે. બચ્ચા છે ને, હે બચ્ચા, ભલા થઈને પાપને માર્ગે ન જશો, ભગવાનથી ભય રાખજો. મારા બ્રહ્માનંદની ફ્યાંદ યાદ રાખશો તો પણ મારો વાલીડો તમને ધામમાં લઈ જશે. આ સ્વામીના શબ્દો છે, પાછળ લખ્યા. આટલા શબ્દોની અંદર તો 18 પુરાણ, ઉપનિષદ બધાયનો સાર આવી ગયો. લ્યો, ભગવાનથી બીજો લ્યો. સાધુ ભગવાન ઓળખાવે, સાધુ જીવન ઓળખાવે. ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર થોડી કૃષ્ણની કથા આવે, દ્વિતીય સ્કંદની ઉત્પત્તિની કથા આવે, તૃતીય સ્કંદની કપિલની કથા આવે, પછી ચોથા સ્કંદમાં કપિલ નો આવે, એમાં ધ્રુવની કથા આવે. પંચમ સ્કંદની અંદર ઋષભદેવની કથા આવે. છઠ્ઠા સ્કંદની અંદર અમુક અવતારો, રુદ્રાસુરની કથા આવે. સાતમા સ્કંદમાં નરસિંહની કથા આવે. આઠમા સ્કંદમાં મોહિની આદિ અવતારોની કથા આવે. નવમા સ્કંદમાં રામ પરશુરામની કથા આવે. દસમા સ્કંદમાં ભગવાન કૃષ્ણ આવે. બધાને એક એક સ્કંદ આપ્યો, પણ નારદજી મહાત્મ્યથી ચાલુ થાય ને શાસ્ત્રી મહારાજ, ઠેઠ છેલ્લા શ્લોક સુધી નારદ નારદ નારદ. એક સ્કંદમાં નારદ તો બેઠા જ છે. ભગવાન ક્યાંક ક્યાંક છે, ક્યાંક એક અવતાર, ક્યાંક બીજો અવતાર, ક્યાંક ત્રીજો અવતાર. નરસિંહનું નામ ખાલી 7મા સ્કંદમાં, બીજામાં એકેય નહીં. પણ નારદજી પાછા 7મા સ્કંદમાં ખરા. કૃષ્ણ અવતાર 10મા સ્કંદમાં, 9માં નહીં, પણ એમાં નારદ ખરા. કપિલ પાછા એક જ જગ્યાએ, પણ ત્યાં પણ નારદ તો ખરા. આ સાધુ છે. અદ્ભુત છે. શાસ્ત્રોમાં રહસ્યો તો બહુ છે, પણ જ્યારે વાંચીએ અને વિચારીએ ત્યારે ખબર પડે. ભાગવત આખું ભક્તોના ચરિત્રોથી ભર્યું છે. ભાગવત આખું સંત અને પરમેશ્વરના ચરિત્રથી ભર્યું છે. વાલા ભક્તો, ભાગવતનો મહિમા આપણે સવારે બહુ સાંભળ્યો. ભાગવત એટલે ભગવત ભક્તોના ચરિત્રોથી ભરપૂર જ્યાં અમૃત છે એનું નામ ભાગવત. ભગવતા અયમ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવત પ્રાપ્તિની ભૂખ જગાડે એનું નામ ભાગવત. 56 પ્રકારના ભોગ હોય, પણ ભૂખ ન હોય તો મજા આવે ખાવાની. એમ ભગવાન હામો બેઠો હોય, પણ ભગવાનને મેળવવાની ભૂખ ન હોય તો એનું ભજન કરવાની મજા ન આવે. ભગવાનને મેળવવાની ભૂખ જગાડે એનું નામ ભાગવત. સ્વામિનારાયણ ભગવાનને પણ માથે લઈને નાચવાનું મન થાય એવું અદ્ભુત અને દિવ્ય શાસ્ત્ર હોય તો ભાગવત. હાથ વખત એક જગ્યાએ બેહી, હાથ દિવસની એક જ વક્તાના મોઢે જો કથા કોઈ સાંભળી હોય ને તો એ માત્ર સ્વામિનારાયણ ભગવાન પોતે હતા. બહુ વાલો, અતિ વાલો. નીરસ જીવનને સરસ બનાવે. હાવ નીરસ જીવન થઈ ગયું હોય એને સરસ બનાવી દે એનું નામ ભાગવત. ઘણા નથી અધવચ્ચે કંટાળી જતા મરી જાય, એ નીરસ કહેવાય. પણ એને પાછું સરસ બનાવી દે, હસતું રમતું ખીલતું ઉત્સાહ, એનું નામ ભાગવત.
સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદાયની માટે સેવા જ કરો. અદ્ભુત આ ભાગવત શાસ્ત્રો છે. ભાગ્યોદય ન બહુ જન્મ સમર્જિતે ન સત્સંગમ જલપતે પુરુષો યદાવે. એક જન્મના નહીં પણ અનંત જન્મના ભાગ્યનો ઉદય થાય એ વખતે એમ કહેવાય છે આ કથા આપણને પ્રાપ્ત થાય છે. અદ્ભુત છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને દુર્લભ છે. વાલા ભક્તો, ભાગવતની કથા તો અદ્ભુત, અલૌકિક અને દિવ્ય છે. સવારે આપણે મહાત્મા સાંભળ્યું, ધુંધુકારીનો મોક્ષ થાય, જ્ઞાન અને વૈરાગ્યને પણ યુવાની પ્રાપ્ત થાય આ કથા સાંભળવા માત્રથી. આપણા અહંકાર ટળે, આપણા અભિમાન ટળે. આને સાંભળીએ એટલે આ તો અરીસો છે બાપા. આમાં જોઈએ ને એટલે આપણને ખબર પડી જાય કે આપણે કેવા છીએ. વ્યાસ મંગલાચરણ કરે છે. જન્મા દેશ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેસ્વ વિઘ્નસ્વરાટ. તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય. તેજો વારી મૃદામ યથા વિનિમયો. યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ. સત્યમ પરમ ધીમહિ. અમે સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. કોનું? સત્ય સ્વરૂપ એવા ભગવાનનું. એ ભગવાન કેવા છે? જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. જન્મ, પાલન અને સંહાર जिससे होता है. यतोवा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्त्यभि संविशन्ति तद् विजिज्ञासस्व तद् ब्रह्मेति. जिससे जगत का सर्जन होता है और जिससे जगत का पालन होता है और जिससे जगत का नाश होता है वही परमात्मा सत्य स्वरूप है. देखो, चित घन, आनंद घन और सुख घन एवा परमात्मा ने जगत नु सर्जन करे तो एमा एने मोह नथी थातो, पालन करे तो अहंकार नथी आवतो, अने नाश थई जाए तो एमा एने काई दुख नथी थातुं. नाना छोकरा नदीए रमवा जाय ने એટલે ઘર બનાવે રેતીના, ખબર? દરિયે જાય એટલે ઘર બનાવે. એટલે ઘર બનાવે તો પછી બાધે હોતે ને મારું છે ને તારું છે ને. પણ જ્યારે રમતા હોય ને પછી મમ્મી પપ્પા એમ કે હાલો હાંજ પડી ગઈ આપણે ઘરે જવું છે, એટલે એના એ છોકરા તરત એને વીખી નાખે અને ઘર ભેગા થઈ જાય. એને બનાવ્યું એમાં કઈ એને મોહી નથી, અહંકારી નથી, અને ભાંગી જાય તો એમાં કઈ એને કઈ ઉપાધિ. પણ આપણે ઘર બનાવીએ એટલે મેં કર્યું છે સ્વામી, પ્લાન આપણો હો, રેવા દે, તારો પ્લાન કોને બનાવ્યો? અહંકાર. થોડુંક હારું રૂપાળું ઘર બીજા કરતા થયું હોય, સ્વામી કલર આપણે પાસ કર્યો, માય ચોઈસ. આ સ્ટાઇલ સ્વામી કેવી છે? બહુ રૂપાળી જો સ્વામી, આપણી પસંદગી હો, કલર મેચિંગ કેવું? અરે બહુ સારું, તારું જ વિખાઈ ગયું છે. થોડીક સફળતા મળે ને આપણને, ત્યાં તો આપણે કૂદવા માંડીએ છીએ. પણ ક્યારે આપણને એવો વિચાર આવ્યો કે બુદ્ધિ તો એને આપી છે. દદામી બુદ્ધિ યોગમ તમ. બુદ્ધિ કોને આપી? એક આંટો ઓછો હોત તો બોલો ભાઈ, આ પાદરથી ઓલા ગાડી ઝાંકતો આખો દડો. કોણ? તો ઓલો ગાંડો. કેમ ભાઈ? એને બે હાથ ને બે પગ ને બે આંખ્યું છે, ગાંડો કેમ? એક આટો ઓછો છે.
કોણ આપે છે? ભગવાન આપે છે. ભગવાન સર્જન કરે એને મોહ નથી થતો, પાલન કરે અહંકાર નથી આવતો, નાશ થઈ જાય તો એને દુઃખી નથી થતું. એવા છે, નિર્મોહી છે. તેજો વારે મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. એની માટે તો આ બધું હાવ મિથ્યા છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. એ પોતાના મહિમાથી પોતે એટલા સ્વરાટ થકા વિરાજમાન છે. માયાના કુહક એટલે ઝાકળને જેને નાશ કર્યો છે એવા સત્યમ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આ જીવ ભગવાનના શરણે જાય, સાધુના શરણે જાય, આનંદથી ભરાઈ જાય, પ્રેમથી ભરાઈ જાય, સુખ સુખ થાય. પણ સવારે સ્વામી નહોતા કહેતા 10 કથા સાંભળી હોય, 50 કથા સાંભળી હોય તો એવાને કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મારા, તોય એવા ને એવા રહીએ. આવું કેમ થાય ખબર છે? જો એક વાત કરું તમને. સરદારજી ઘરે અને ભાઈ બંધાયો. છોકરાઓ સાંભળજો. તો સરદારજી સાંજે હુતા ને એટલે ઓલે મોબાઈલ ને ચાર્જમાં નાખીને હુતા. એટલે તરત એના ભાઈ એ ગાંડા કે છે આખી રાત મોબાઈલ ચાર્જ ન કરાય, બેટરી ફાટે, અને ફાટે તો હેરાન થઈ જાય, કડને કડને કે છે. હા ગાંડો લાગે, આખી રાત બેટરી ચાર્જ કરાવી શકે છે. એટલે સરદારજી કે એ તો મને ખબર પડે છે, હું કઈ મારા બુદ્ધિ નથી એવું તું માને? આખી રાત બેટરી ચાર્જમાં ન મુકાય, મોબાઈલ ચાર્જમાં ન મુકાય, મને ખબર પડે તો હું લેવા નાખ્યો. અરે પણ તારી કરતા અક્કલ વધારે મને છે. મારી બેટરી ન ફાટે કેમ? તો કે હું બેટરી કાઢીને પછી ચાર્જિંગ મૂકું છું. કે મારે એ કહેવાનું છે, આ મોબાઈલને સવારમાં અડધી કલાક પૂજામાં ચાર્જિંગ કરવા મૂકી, 2 કલાક અહીંયા લાવી, પણ મનરૂપી બેટરીને આપણે કાઢીને લેતા આવી છે ને એટલે ચાર્જ નથી થતું. બાપલ્યા એટલે નથી થતું. બેટરી હારે રાખો ને. સવારમાં પૂજા કરીએ પણ બેટરી આપણી તો પછી કઈક ઓફિસમાં ભરતી હોય, ખેતરમાં ભરતી હોય, માર્કેટમાં ભરતી હોય. સાચું છે ને? અહીંયા આપણે બેઠા પણ બેટરી મને એવું પૂછ્યું છે કે ટૂંકમાં કળયુગમાં કલ્યાણ થાય એવું અમને સમજાવો. આ ધરતી ઉપર અવતારો શા માટે થાય છે? કૃષ્ણ ગયા પછી ધર્મ કોના શરણે ગયો? હે ગુરુદેવ, ભગવાન વ્યાસને આ ભાગવત શા માટે રચવું પડ્યું? પરીક્ષિત વિશ્વ સમ્રાટ હતા, એને એક દિવસનો ટાઈમ ન હોય તો 7 દિવસ સુધી પરીક્ષિત ભાગવત સાંભળવા કેમ બેસી ગયા? સમજવા જેવી વાત છે. ઓ ભાઈ, કેમ બેઠા? વયમ તુ ન વિતૃપ્યામહ સ્વાદુ સ્વાદુ પદે પદે. હે ગુરુદેવ, અમને તૃપ્તિ નથી થતી. ભગવાનના ચરિત્રો જેમ સાંભળીએ છીએ, ભગવાન અને સંતની વાત જેમ સાંભળીએ છીએ, એમ આનંદ આનંદ થાય છે. જિજ્ઞાસા હોય ને એને આ કામનું છે. એ મુનિઓ સાંભળો, વ્યાસે આ ભાગવતની રચના શા માટે કરી?
દ્વાપર અને કલીની સંધિમાં પરાશર ઋષિ થકી વેદ વ્યાસનો જન્મ થયો. સત્યવતીમાં પ્રગટ થયા. દ્વીપમાં જન્મ થયો એટલે દ્વૈપાયન એનું નામ પડ્યું. બોર ખાઈને એને તપ કર્યું એટલે બાદ્રાયણ કહેવાના. એક વેદનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાના. વ્યાસ જો આ જગતમાં ન આવ્યા હોત ને તો હિન્દુ સંસ્કૃતિનો જે દીવો પ્રગટે છે ને એ ન પ્રગટે. અંધકારમાં સમાજ અટવાતો તો એવા સમયે એક એવી જ્યોત પ્રગટી આજ દિવસ સુધી મને તમને માર્ગ બતાવે છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કે વ્યાસજીના શાસ્ત્રોમાં અમને વિશ્વાસ છે, ભરોસો છે, શ્રદ્ધા છે. વ્યાસનું વચન કોઈ ભણી બતાવો તો અમને માન્યમાં આવે. શતાન સ્વામીએ લખ્યું વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. વ્યાસના સિદ્ધાંતનું બોધન કરનારા એવા સહજાન સ્વામીને નમસ્કાર હો. એ કેવી પ્રતિભા થઈ છે તમે કલ્પના કરો. સમાજની માટે માત્ર એને નદીના પાણી આમ ખોબે કરીને પીધા, ભાજીના પાંદડા ખાધા અને આખું જીવન આખું સમાજને સમર્પિત કરી દીધું. સરસ્વતીના ખોળે સમર્પિત કરી દીધું. કલમ લઈને લખ્યા જ કર્યું. આપણી માટે કેટલા ઉપકાર. આજે કોઈને કાગળ લખવાનો ટાઈમ નથી, ખબર ને તમને? આળા થાય છે. પત્ર વ્યવહાર તો બંધ થઈ ગયા, હવે SMS આવી ગયા. દાડે દાડે આપણે આળસુ થતા જતા હોય એવું નથી લાગતું તમને? હે, આ બ્રહ્માનંદ સ્વામીને જોઈએ, શતાન સ્વામીને જોઈએ, નિષ્કુળાનંદ સ્વામીને જોઈએ, આટલા મંદિરોના બાંધકામ કર્યા છતાંય આટલા કીર્તનો લખ્યા, બનાવી રચી. આપણે અત્યારે ગાવાનો ટાઈમ ક્યાં છે? હજારો પદ બ્રહ્માનંદ સ્વામી લખ્યા. કેટલું કામ કર્યું. વડતાલનું મંદિર બનાવ્યું, જુનાગઢનું બનાવ્યું, મૂળીનું બનાવ્યું, 3 મંદિરો બનાવ્યા, હજારો કાવ્યો લખ્યા, હજારો કીર્તનો લખ્યા અને હજારો ગામડાઓ ફર્યા. હજારો ગામડાઓ. કેટલાય લોકોના માર ખાધા, કેટલાયને ગાળો ખાધી. એટલે લાખો મુમુક્ષોના કલ્યાણ કરીને સાધુ ગયા. એ ઘડી કઈ બેઠા નહીં ખાવાની વ્યવસ્થા, નહીં રહેવાની વ્યવસ્થા, નહીં સુવાની વ્યવસ્થા. આવી પરિસ્થિતિઓમાં સાધુ ફરીને મારી અને તમારી બધાની સંભાળ લીધી. બધાની. ક્યાં પેન ને કાગળ હતા? આમ બોલીને લખવાનું, સ્વિચ પાડો લાઈટ થાય એવું હતું. આપણે તો બાપા કાંઈ નથી કરતા અત્યારે. એ કરી ગયા. વ્યાસે સમાજના કલ્યાણની માટે વેદના વિભાગ કર્યા. એ મુનિઓ 17 પુરાણોની રચના કરી. બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કંડેય પુરાણ, આવા અનંત બ્રહ્માંડ પુરાણ, ગરુડ પુરાણ, 17મો મહાભારત, મોટામાં મોટો એક વેદ જેવડો ગ્રંથ કર્યો, ઇતિહાસ લખ્યો. પણ તોય વ્યાસને હૃદયમાં શાંતિ નહોતી. એને એમ હતું કે મેં હજી સમાજના કલ્યાણ માટે કાંઈ નથી કર્યું, મારે બહુ બાકી છે કરવાનું. આપણને આપણી માટે બાકી લાગે બધું. હા, આપણે એક મકાન બનાવીને તો એમ થાય છે નાના છોકરા માટે બનાવીને રહી ગયું. લ્યો, નથી થતું. સ્વામી 3 છોકરા છે, એક માટે મકાન થઈ ગયું છે, 2 માટે બાકી છે. તો તમારા બાપા તમારા માટે બનાવીને ગયા હતા.
અને સાધુને લોકોની ચિંતા હોય, વ્યાસને સમાજની ચિંતા હતી. અંતરમાં અશાંતિ હતી, ઉદ્વેગ હતો, અપૂર્ણતા હતી. ઉદ્વિગ્ન મન થઈને પોતાના સમ્યપ્રાસ નામના આશ્રમમાં બેઠા હતા. ભગવાન વિષ્ણુએ વ્યાસના ઉદ્વેગને જાણી અને નારદને પ્રેરણા કરી. હો, ડાયરેક્ટ ફોન લગાડ્યો નારદજીને, મોબાઈલ કર્યો, નારદે ઉપાડ્યો. હલો, કોણ? ભગવાન કહે કે વૈકુંઠપતિ વિષ્ણુ બોલું. અરે પ્રભુ, બોલો બોલો બોલો. નારદ કઈ બાજુ? પ્રભુ બસ આ સ્વર્ગથી આમ ધરતી બાજુ જાઓ. નારદ એક કામ કર, બદ્રીનારાયણ જા, વ્યાસનું માર્ગદર્શન કરો જાઓ. નારદ એટલે ભગવાનની બ્રહ્મ વિદ્યા, નારદ એટલે ભગવાનનું મન. આપણું મન આપણાથી અલગ છે ભાઈ? નથી. એમ ભગવાનનું મન ભગવાનથી અલગ હોય ના હોય. એટલે ભગવાનને પ્રેરણા કરી એટલે નારદ આવ્યા. હાથમાં વીણા, એક હાથમાં કડતાલ, શ્રીમન નારાયણની ધૂન વાગે. એ બરફીલા પહાડોની અંદર અટવાડી આમ પડઘા પડી પડી ધૂન એવી અદ્ભુત ગહેરી બની. નારદ આવે એટલે નારાયણ નારાયણ નારાયણ. હવે ટીવી વાળાએ પ્રસિદ્ધ કરી દીધું. પેલા સાધુ જ બોલતા. નારદજીની ધૂન સંભળાણી. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આ ઉપર બેઠા એટલે જ બોલવા માટે નથી હો. આખા હિમાલયમાં ગાજવા માંડી. નારદે આવી વંદન કર્યા છે વ્યાસને. વ્યાસ ઉભા થયા. પધારો પધારો ઋષિરાજ, પધારો દેવર્ષિ. આસન આપ્યું પથ્થરનું, શિલાનું. બેઠા, જળ આપ્યું, પૂજા કરી. બે મહાન ઋષિઓ સંત ભેગા થયા. નારદજી પ્રશ્ન કર્યા, હે વ્યાસ, જાણવા જેવું અને માણવા જેવું બધું તમે પ્રાપ્ત તો કરી લીધું છે ને? હે વ્યાસ, તમારા જપ, તમારું તપ, વ્રત એ બધું બરાબર તો ચાલે છે ને? વ્યાસનું કાળજું અટવાયેલું છે, હૃદયમાં ઉદ્વેગ છે. એની ચાડી મોઢું ખાય છે. હો, અહીંયા બળતરા હોય ને, એની ચાડી આંખ્યું મોઢું ખાઈ જાય. વ્યાસે નામમાં માથું કર્યું. હા નારદ, નારદજી કંઈક મને એવું લાગે છે કે તમને કઈ શાંતિ ન હોય. આ સાચી વાત છે નારદ, મને નથી ખબર પડતી. મેં સમાજના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે 17 પુરાણો લખ્યા, તોય મારું મન અંદરથી એમ કહે છે કે હજી મેં કાંઈ નથી કર્યું.
આત્મા હા પાડી દે કે ના બધું પૂરું, ત્યારે આનંદ થાય. આવું કેમ થાય? ત્યારે નારદજીએ બહુ સરસ વાત કરી. વ્યાસ, અત્યાર સુધી તમે જે લખ્યું ને, કહ્યું ને, એ બધું કર્મ અને ધર્મ માટે કહ્યું, પણ મોક્ષ થાય એવી વાત તમે જાજી કરી નથી. સમાજના કામ કરતા કરતા માણસ એક વખત થાકી જાય, વ્યવહારના કામ કરતા કરતા એક વખત થાકી જાય, અને પછી છેલ્લે એમ થાય કે સારું કરવાનું તો રહી ગયું, પણ ભજન કરતા 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 માણા પૂરો વધી જાવ, પૂર્ણ થઈ આ સુધી આ કંઠ તૃપ્ત થઈ જાય. ભજનનો પ્રતાપ એવો છે. ડોંગરેજી બાપા કહેતા હતા કે આ ભગવાન માણાનો જન્મ માત્ર ને માત્ર ભજન કરવા આપે છે, ભગવાનને મળવા માટે આપે છે, પણ આપણે અહીંયા આવીને બીજું બધું કરીએ. મીરાએ ક્યારે નથી કીધું કે હું અતૃપ્ત છું, નરસિંહ નથી બોલ્યા, બ્રહ્માનંદ સ્વામી નથી બોલ્યા, ગોપાળાનંદ સ્વામી નથી બોલ્યા. અરે સત્સંગી જીવનના અમારા એભલ બાપુ જ્યારે ધામમાં જાય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે તમારી કઈ ઈચ્છા છે, ત્યારે ઈ ગઢડાનો દરબાર, ગઢડાનો ગામધણી બોલ્યા કે મહારાજ હું પૂર્ણ થઈ, મારી કોઈ ઈચ્છા જ બાકી નથી, તમે મળ્યા, શું હોય બાકી? એટલે ભજન કરવું પડશે. ભક્તિ કર્યા વિના મેળ નહીં પડે. એ વ્યાસ, સત્સંગ અને ભક્તિ નહીં હોય તો તમારા કર્મકાંડ, તમારો ધર્મ, તમારો વર્ણાશ્રમ એ બધું ગૌણ છે. તમે વેદની અંદર કર્મકાંડની વાત લખી, યજ્ઞોની વાત લખી, સકામ કર્મની વાતો લખી, પણ ભક્તિની વાત નથી લખી, ભગવાનના ચરિત્રો નથી લખ્યા, એટલે તમને અધૂરું અધૂરું લાગે. વ્યાસ સાંભળો, ભગવાનની કૃપા અને સદગુરુની કૃપા વિના કોઈ દિવસ ભક્તિ પ્રગટ થતી નથી. મને જ જોવો ને, નારદ કહે છે, મારું જ જોવો ને. હું ગયા જન્મમાં એક દાસીનો દીકરો. આમ જ્યાં કીધું ને વ્યાસે કીધું કે તમે ગયા જન્મની વાત કરો. હા, તો મને તમારું આખ્યાન કહો. નારદ કહે છે, સાંભળો. એક દાસીનો દીકરો, મારી માં વિધવા, નાનો હતો ને બાપ મરી ગયો. ગરીબ લોકોને ત્યાં વાસીદા કરે, એઠવાડા કાઢે, પાણી ભરે, એના કપડાં ધોવે. મારી માં મને મોટો કરે, ગદરાવે. હું નાનો. એક વખત અમારા ગામમાં ભગવાનની કૃપાથી સાધુનું મંડળ આવ્યું. બધા બહુ અમારા ગામના સારા માણસો હતા. મારો હાથ પકડીને અમારા બધા વડીલો સંતોની પાસે લઈ ગયા. સંતોની પાસે લઈ જઈને વડીલોએ એવું કીધું કે જો સ્વામી, આ ગરીબ બાઈનો દીકરો છે, રહેશે, તમારી સેવા કરશે, તમારે કાંઈ ધક્કો ફેરો કરવો હોય ને તો સ્વામી આને કહેજો. અને મને પણ કીધું, જો છોકરા, સ્વામીની સેવા કરજે, સ્વામી તને પ્રસાદ આપશે, જમાડશે હો, અને આશીર્વાદ આપશે. સાધુ કેવા હોય છે ને, આ આખ્યાનમાંથી આપણને ખબર પડે. હું સાધુઓની સાથે રહેવા માંડ્યો. શરૂઆતમાં તો હું બાળક એટલે ગમે નહીં, રમવાનું મન થાય, બહાર જવાનું મન થાય, પણ ધીરે ધીરે કરતા સાધુએ એટલું મને વહાલ આપ્યો, એટલો પ્રેમ આપ્યો. કથા કરવા સ્વામી બેહે એટલે મને બેહારે. નારદ કે હું બેસું, કથામાં મને રસ ના પડે, પણ સાધુ એક પ્રસાદનો લાડુ મૂકીને એમ કે જો છોકરા, આ કથા પૂરી થાય ને એટલે લાડુ તને આપશું હો. એટલે હું ઓલા પ્રસાદની લાલચે બેસી રહું. પણ હે વ્યાસ, એ સાધુએ એ પ્રસાદ
ખવરાવતા 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 મને ક્યારે ભગવાન મારા હૃદયમાં ઉતારી દીધા ને મને ખબર ના પડી. આજે મને મારા સદગુરુ યાદ આવે છે ને મારું હૈયું ભરાઈ જાય છે. એના ઉપકારનો બદલો આપણે કેમ વાળી શકીએ? હે, કોઈ બહુ અદ્ભુત પોતાના સદગુરુ માટે લખ્યું. લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો 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 ઉપકાર તમારા, લાખો. ભલે ભલે ઉઘાડી આપે બંધ અમારી આંખો, લાખો 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 ઉપકાર તમારા, લાખો. આપે બંધ અમારી આંખો, લાખો 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 ઉપકાર તમારા, લાખો. ગુરુજી આપે અમને સાચે રાહે વાળા, બની ગુરુજી આપે અમને સાસે રાહે વાળા. માથી વધારે મમતા આપી આપે અમને પાડ્યા, માથી વધારે મમતા આપી આપી અમને પાડ્યા. મીઠા ઝેર જેવા સંસારે આપે કરાવ્યો કાચો, લાખો 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 ઉપકાર તમારા, લાખો. માયાનો ખાતા ખાતા અમે તો દીન થયેલા, માયાનો ખાતા ખાતા અમે દીન થયેલા. પાંચ વિજ્ઞાનના પંખીમાં શ્વાસો છેલ્લા લેતા, પાંચ વિનાના પંક્તિ છે શ્વાસો ગણતા છેલા. આજ્ઞાને ઉપાસના રોપી તમે જ આપી પાખો, લાખો 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 ઉપકાર તમારા, લાખો ઉપકાર તમારા, લાખો. અદ્ભુત બની ગુરુજી આપે અમને સાચે રાહે વાળ્યા. માથી વધારે માં છે ને આપણે 10-12 વર્ષના થાય ને ત્યાં સુધી હેત કરે. અઢાર વર્ષનો છોકરો કદાચ આવીને માના ખોળામાં રડે અને એમ કે માં ધંધામાં બહુ નુકસાન થયું, માં એમ કે હવે તારે મારા આહુડા લુવાના હોય, અહીંયા હું રડે છો? પણ 60 વર્ષના થાય અને આવા સાધુના ખોળામાં જઈને રડીએ ને ત્યારે વાહો થાપડીને એમ કે બેટા ઊભો થઈ જા, ભગવાન અને અમે તારી હારે છીએ. માથી વધારે મમતા આપી આપે અમને પાયા. નહોતું ધાર્યું નહોતું વિચાર્યું એવા અમને બનાવ્યા. નહોતું ધાર્યું નહોતું વિચાર્યું એવા અમને બનાવ્યા. આવ્યા ભાવ્યા આજે અમે સૌથી વધારે ભાવ્યા. માગીએ આજે અમે શીશ ઝુકાવી કાઢે, લાખો 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 ઉપકાર તમારા, લાખો ઉપકાર તમારા, લાખો 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 આપે અંદય મારી આંખો, લાખો 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 ઉપકાર તમારા, લાખો ઉપકાર તમારા, લાખો. સદગુરુના ઋણમાંથી આપણે મુક્ત ન થઈએ.
કરોડો ઉપકાર એના આપણી ઉપર. મોટો ઉપકાર તો એ કે એણે આપણો સંબંધ સર્જનહારની હારે જોડી દીધો. ભગવાન આપણા હૃદયમાં ઉતારી દીધા. નહોતું ધાર્યું, નહોતું વિચાર્યું એવા અમને બનાવ્યા. ફાવ્યા આજે અમે સૌથી વધારે ફાવ્યા. હું ફાવ્યા? સ્વામિનારાયણ મળ્યા. તમે માથે હાથ મૂક્યો, અમે ફાવી ગયા. પાંખ વિનાના પંખી માફક શ્વાસો ગણતા છેલ્લા આજ્ઞાને ઉપાસના રૂપી આપે જ આપી પાંખો. આપણા જીવનમાંથી આ સત્સંગને સાધુને બાદ કરી નાખીએ તો આપણે ક્યાં હોઈએ? ક્યાં હોઈએ? એ જેને એક એકડો ભણતા નહોતું આવડતું, કાંઈ ખબર નહોતી પડતી, ત્યારે આવા સદગુરુ ગામડે ફરી ફરીને કહેતા કે જા આફ્રિકા જતો, આફ્રિકા જતો, આફ્રિકા જતો. તો સ્વામી હું, અરે તું જા, ભગવાન તારી ભેળા છે, જા ને. આજે હજારો હરિભક્તો લંડનમાં આફ્રિકામાં છે. સ્વામી અમે લેલું લઈને કામ કરતા હતા, પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુના આશીર્વાદથી આજે અમારે ત્યાં 10 એન્જિનિયરો અમારી ફરતા આટા મારે. અમને સાઇન કરતા નથી આવડતું. લો, કોની કૃપા? આપણા સદગુરુની, ભગવાનની કૃપા. નારદ કહે છે, ગરીબ છોકરો 4 મહિના સાધુ રોકાણા, મને ભગવાન ઉતારી દીધા. મને એવું હેત થયું સંતોમાં, એવું હેત થયું. પછી જવાના સંતો થયા. સાધુ તો ફરતા ભલા ને. એટલે પછી સંતો જ્યારે જવાના હતા ને એટલે વાતો કરતા, બેટા હવે અમે જશું હો. ત્યારે મને એમ થયું કે સ્વામી મારે તમારી સાથે આવવું છે, મને સાધુ બનાવો. ત્યારે સંતોએ કીધું, બેટા તને સાધુ તો બનાવીએ, પણ તારે તારી માની રજા લેવી પડે. સારું, હું મારી માની રજા લઈ આવું. બાળક તો બાળક જ કહેવાય ને ભાઈ, એને હું ખબર પડે કે માં રજા આપશે કે નહીં આપે. દોડતો ગયો કે હું મારી માના ખોળામાં જઈને બેઠો. મારી માના ગળામાં હાથ નાખી વહાલ કરીને કીધું કે માં, આપણા ગામમાં ઓલા સ્વામી આવ્યા છે ને સંતો? તો કે હા બેટા. માં બહુ સારા સાધુ છે હો, બહુ સારા. મારી માં કે બેટા સાધુ તો હારા જ હોય ને. માં હું સ્વામી ભેગો જાઉં સાધુ થવા? એકનો એક છોકરો, મેં જેમ કીધું કે સાધુ થવા જાઓ એટલે તરત મારી માં ભાળ સાધુ થવાનું નામ લીધું. ના, તારે નથી સાધુ થવાનું. બેટા તું સાધુ થઈ જા, તું મારું કોણ? આ સંસારમાં સ્વાર્થ આવે ને એટલે ગમે એવા હોય બધા વેરી થઈ જાય. હો ભાઈ, એ સાધુ ગળ્યા ગળ્યા મધ જેવા લાગતા હોય, પછી કડવા કડવા ઝેર જેવા લાગે. પોતાના છોકરાને જો સાધુ થવાની વાત કરી, રામ કયો એ આશીર્વાદ જોતા હોય ત્યાં સુધી આગળ પાછળ ફરે, દંડવત કરે, સ્વામી જમવા પધારજો, જમવા લઈ જાય. પણ જો છોકરો વેન કરે સાધુ થવાનું તો સ્વામી બાય બાય, રામ રામ આવતા નહીં. રઘુપતિ રાઘવ રાજા રામ, કામપતિ ગયા પછી સીતારામ. મારી માર ના પાડી, હું રડવા માંડ્યો. સંતો પાસે ગયો. સંતોએ કીધું બેટા ચિંતા કરતો નહીં, ભગવાનની ઈચ્છા એમ થાય પેલા મા બાપ પછી સાધુ. મા બાપના આશીર્વાદ મળશે તો તારો ભેગ સફળ થાય, માના આશીર્વાદ નહીં મળે તો તારો ભેગ પણ સફળ નહીં થાય. બેટા તું ધીરજ રાખ. સંતો તો નીકળ્યા, પણ સાધુ મારો જીવ લઈને ગયા. હો, મારું મન સંતોની પાછળ પાછળ. મને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ. આ મંત્રનો બેટા જપ કરજે, ભગવાનને યાદ કરજે.
પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, પોતાના પરિવારમાં જેવું હેત છે એવું હેત જો સાધુમાં બંધાઈ જાય તો મોક્ષના દરવાજા ઉઘાડા થઈ જાય. સંતો જતા રહ્યા, હું રડતો રહ્યો. સમય જતા જતા મારી માં એક દિવસ સવારના પોરમાં કોઈ ગ્રહસ્થના ઘેરે વાસીદું કરવા ગઈ હશે. સર્પની ઉપર પગ આવ્યો, એરું કરડ્યો, ત્યાંને ત્યાં મારી માં મરી ગઈ. હું દોડતો આવ્યો, માને વળગી પડ્યો, રેડો, પણ અંતરમાં આનંદ હતો કે ચલો એક બંધન થા, ઓ ભી તૂટ ગયા. આવું ક્યારે થયું? સંતના યોગથી થયું. ઘટના એક હરખી હોય, એક રડી રડીને ગુજરી જાય અને એક આનંદ કરે. એ નરસિંહ મહેતાનો દીકરો મરી જાય તો ભલે, એની ઘરવાળી મરી જાય તોય ભલે, એ હાથમાં લે કડતાલ, ચોરે બેઠો બેઠો નરસિંહો ગાયા કરે, એ તો ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું. અને ઘણાને તો 60 વર્ષે ડોહીમાં ધામમાં જતા રહ્યા હોય, સત્સંગ ન હોય, યોગ ન હોય, તો ત્યાં માથું ઘટે હોય. અને પાછો થોડા 15 દિવસ થાય, મહિનો થાય તો કેતો ભરે ભાઈ હજી કાંઈ આપણે ગઢા નથી થઈ ગયા, 60 ઉપર 65 થી આછું પાતળું હોય તો ગોતજે બાપે. આવું થાય ક્યારે? સત્સંગ ન હોય. અને જો ભક્તો, હું અહીંયા બેઠો બેઠો ખોટું નથી કહેતો, સુરતમાં રહું છું, આનો તો અનુભવ નથી. મેં કેટલાય 65 વર્ષે બીજું બૈરું લાવતા જોયા સ્વામી. સત્સંગ નથી. સ્વામિનારાયણની ખુમારી એવી છે ને, 35 વર્ષના જુવાન પરણેલા 2 છોકરા મૂકીને સાધુ થઈ જાય. નિષ્કુળાન સ્વામીનો એનો પહેલો પુરાવો છે. આધોઈ ગામની ભાગોળે બેહી જાય સ્વામિનારાયણ. લાલજીને કે લાલજી ભૂખ લાગી હો. અરે મહારાજ, હું ખાવાનું આપું? ભિક્ષા માંગ્યા હો? અરે બાપા, આ તો મારા હારાનું ગામ, આયા ભીખ માગવા જવાય? આયા તો ઘોડે ચડીને ભણવા આવ્યો તો. એ 35-38 વર્ષના લાલજીને સ્વામિનારાયણ એમ કહે કે લાલજી, કોઈનો ઓળખે એવા બનાવી દઉં તો? આહા, 32 કોઠે દીવા થયા, આંખું નાચવા મંડી, રૂવાટા બેઠા થઈ ગયા. મહારાજ, એની તો હું રાહ જોઉં છું. અને સ્વામિનારાયણ ભગવો વેહ ધરાવ્યો અને બોલ્યા કે જાઓ, કરો રાજા ભરતરી જેવું, જાઓ. આ તમારા કચ્છના ઓલા સુતાર સુંદરજી સુતાર સ્વામિનારાયણ ભગવાનને સરદાર બંધિયામાં દંડવત કરે. મહારાજ કે કોણ? અરે મહારાજ, તમારો દાસ. અરે કોણ? તમારો દાસ. કોણ કીધું? સુંદરજી ભાઈ કે મહારાજ, તમારો દાસ. મહારાજ કે દાસના લક્ષણ શું? સ્વામી કે એમ કરવું તો અમારી આજ્ઞા છે, આ રજવાડી વેશ ઉતારી નાખો, માથું મુંડાવો, ભગવા વસ્ત્ર ધારણ કરી અને કાશીની યાત્રા કરવા જાઓ. એક ક્ષણમાં ભાઈ સંસાર છૂટી ગયો. ના છૂટે, પૂછો કોઈને. ઘર છોડવું અઘરું. રાજાનું ખાંડું પરણાવા જતા હતા. આ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામીનો યોગ થયો ને, એટલે આ બધા ફળ પાકી ગયા. એને પછી ખરતા વાર ના લાગે ભાઈ. ભગવા કપડા પહેર્યા, મૂછ મુંડાવી, માથું મુંડાવ્યું, મહારાજને પગે લાગ્યા. મહારાજ કે જાઓ, મુક્તાન સ્વામી બાજુમાં છે, મળતા આવો, ઇનામ આપશે, જાઓ. સ્વામી આમ જોયું, આ કોણ? તે કે સ્વામી નવા પરમહંસ. હે, શું નામ? તે કે નામ તમારું પડે. ઓળખી ગયા. લે, તમે તો સુંદરજી? તે કે હા છો. અરે પણ તમને સાધુ મહારાજે આજ્ઞા કરી, હું તો રાજાનું ખાંડું પરણાવવા જાઉં છું. હાથ પકડીને લઈ આવે. મહારાજ, આ શું કર્યું બાપા તમે? સ્વામિનારાયણ કે હું અમે ખોટું કર્યું? અરે મહારાજ,
આ કાઠિયાવાડમાંથી ને ભાલમાંથી ને ગુજરાતમાંથી લોકોના માર ખાઈ ખાઈને બાઓના માર ખાઈ ખાઈને એક માંડ જોડી ટીંગાડે એવો કચ્છ હતો. ભુજમાં જાતા હતા, લાડુ ખવડાવતા હતા સુંદરજી સુતાર. એ દીવાન એટલે અમને કોઈ નામ લેતા નહોતા. એ અમારી ખીટી ટાળી હો તમે તો પ્રભુ, ઉતારો ટાળ્યો તમે. તો પછી સ્વામી હું કે મહારાજ એને હતા એવા ને એવા કરી નાખો. પાછું મહારાજ કે સુંદરજી તમે કોણ? કે મહારાજ આપનો દાસ. તો હતા એવા ને એવા કપડા પહેરી લો જાઓ. ન થાય. ભાગવતના એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવ 125 વર્ષે પરમાત્મા પાસે બોલે છે. ભગવાન કે ઉદ્ધવ દ્વારિકા છોડીને તમે બદ્રિકાશ્રમ જાઓ. આવું કીધું ત્યારે ઉદ્ધવ જેવો ઉદ્ધવ વૃદ્ધ થઈ ગયેલા એને એમ કીધું કે પ્રભુ ઘર છોડના બહુત કઠિન લગતા હૈ. ઉદ્ધવ બોલે નહીં પણ બોલ્યા. હું 125 વર્ષે ઉંમરો ઓળંગવો એને કઠણ લાગતો હતો, પણ સ્વામિનારાયણને ત્યાં તો આવા એક નહીં, આવા અનેક નવ લોહિયાળ છોકરાઓ સાધુ થઈ જાય. કઠણ કામ સ્વામિનારાયણે કર્યું, સ્વામિનારાયણના સાધુએ કર્યું. હો નારદને બંધન નહોતા હારા લાગતા. થોડો ટાઈમ થયો, ઉત્તર દિશામાં ચાલતા થયા. ઘોર જંગલ આવ્યું. જંગલની અંદર બેઠા. વૃક્ષની નીચે પદ્માસન વાળી. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આત્મા અહંકાર અને ઇન્દ્રિયો બધું એક થયું. ધ્યાનની અંદર ભગવાન દેખાણા. એક ક્ષણની જે અનુભૂતિ હતી હે વ્યાસ એ અલૌકિક હતી. આજે મને યાદ આવે છે. ભગવાન અદૃશ્ય થયા. હું ગાંડો તૂર થયો. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ ઘડીક દેખાઈને જતા રહ્યા. ફરીને પાછું મેં ધ્યાન લગાવ્યું, પણ ભગવાન હૃદયમાં દેખાણા નહીં. જાડવે જાડવે ભટક્યો. પ્રાર્થના કરી, બહુ પોકાર કર્યો. ત્યારે ભગવાને દયાએ કરીને મને કીધું, હંતાસ્મિન જન્મની ભવાન મામ દ્રષ્ટુમ અર્હતિ અવિપક્વ કષાયાણામ દુર્દંશોહમ કુયોગિના. હે બેટા, એક સંતની કૃપાથી તને મારું દિવ્ય દર્શન થયું, પણ તું હજી અવિપક્વ છો, પરિપક્વ નથી થયો, એટલે આ જન્મમાં તને મારું દર્શન નહીં થાય. પછી તો મારા પ્રારબ્ધની સાથે ફરતો તો મારો કાળ આવ્યો. બ્રહ્માના માયાશયની અંદર અમે બધા સૂતા. બ્રહ્માએ ફરીને જગતનું સર્જન કર્યું. ત્યારે હે વ્યાસ, મારો જન્મ બ્રહ્માના ખોળામાંથી થયો. આનું જો કોઈ કારણ હોય તો મારા સદગુરુની કૃપા છે. મારા સદગુરુનું એઠું હું ખાઈ ગયો ને. મારા બંધનો, મારા પડદાઓ, મારી માયા બધું જ હટી ગયું. મેં પહેલા કહ્યું 60,000 વર્ષ તપ કરવાથી બંધનો નથી છૂટતા, વાસના નથી છૂટતી. ભરતે પોતે જજમેન્ટ આપ્યું રવગણની પાસે, રવગણ राज्य छोड़ने से परमात्मा नहीं मिलता, तप करने से परमात्मा नहीं मिलता. जब तक महापुरुषों की चरण रज में तुम अभिषिक्त नहीं हो थाओगे, तब तक भगवान नहीं मिलेंगे. भरते पोतानो अनुभव कीधो. हे व्यास, भक्ति ने केंद्र स्थाने राखो, भागवत भाखो, ભગવાનના દિવ્ય ચરિત્ર લખો. કળિયુગમાં બધાને આનંદ આવે, રસ આવે, ભગવાનમાં પ્રેમ થાય એવો પ્રેમનો ગ્રંથ લખો. ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. નારદ ત્યાંથી વિદાય થયા. આ બાજુ સરસ્વતીના જળનું 3 વખત આચમન કરી અને ભાવ સમાધિમાં વ્યાસ ઉતરી ગયા હો. અને સમાધિમાં રહીને લખાયેલું જે શાસ્ત્ર, આ સમાધિ ભાષાનું શાસ્ત્ર એટલે ભાગવત. અંતિમ શ્લોક 18,000મો શ્લોક જ્યાં લખ્યો ને ત્યાં તો વ્યાસ આકંઠ તૃપ્ત થઈ ગયા. આનંદ આનંદ. 3.5 કરોડ રૂવાટા નાચવા લાગ્યા.
નસે નસમાં હરખ આનંદ, ભગવાન પ્રાપ્તિની અનુભૂતિ, સુખ 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 અંદરથી ઉઠવા માંડ્યું. અંદરથી સુખ બહારથી નથી આવતું, અંદરથી આવે. અને બહારથી આવે ને ખૂટી જાય. ટાંકીમાં તમે ગમે એટલું પાણી ભરો ખૂટી જાય, પણ કૂવામાં આવ્યા કરે આવ્યા કરે આવ્યા કરે. એમ અંદરથી જ્યારે આવે ને ત્યારે ના ખૂટે. આ બહારનું સુખ છે ને એ આવે ને જાય, એ પાછું જાજુ ટકે નહીં. આપણે હારામાં હારી નવી ગાડી નીકળી હોય એટલે એનું બહુ સુખ હોય, આપણે લઈએ એટલે એટલું સુખ હોય, અને પહેલી વખત ખોલીને જ્યારે બેસીને અને પછી જે આમ દબાવી ત્યારે જેટલો આનંદ આવે ને એટલો આનંદ પછી 5 દિવસ પછી નો આવે. આવે હે? ના આવે. એમાં નથી એટલે ક્યાંથી આવે? પણ એક વખત તમે ધ્યાન કરો ને, અને ધ્યાનમાં જો તમે ઉતરી ગયા તો પછી ઊંડું જવાનું જ મન થાય, બહાર નીકળવાનું મન જ ન થાય. અંદર જ જયા કરો, મજા જ આવ્યા કરે, મજા જ આવે, નકરી મજા આવે. ભગવાનના ચરિત્રો એવા. વયમ તુ નત વિતૃપ્યામઃ સ્વાદુ સ્વાદુ પદે 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 પદે. શબ્દે શબ્દે આનંદ આવે છે, બ્રહ્મ રસ આવે છે, મસ્તી આવે છે. સ્વામી ગાઓ કયો 18 દિવસ સુધી લાલજી સુતાર મટકું ન મારે, ઊભા ન થાય, ઊંઘ ન આવે. આ બ્રહ્મરસ નો આનંદ એવો છે. પર્વતભાઈ સ્વામિનારાયણની સામે બેહી જાય, 7 દિવસ સુધી ખાવા ન જાય. આ હજારો વર્ષથી ગવાય છે, લાખો લોકો સાંભળે છે. હા, આનંદ જ આવ્યા કરે, આનંદ આવ્યા કરે. ગમે એટલી સારી નોવેલ હોય કે ગમે એટલું સારું પિક્ચર હોય, એક વખત જુઓ, 2 વખત જુઓ, પછી કે ભાઈ આ જોઈ નાખ, બંધ કર બંધ કર બંધ કર. હે પણ આમાં હા હા હા, હું આમાં રસ છે. ભગવાન ભર્યા. વ્યાસા કંઠ તૃપ્ત થયા, પરમ શાંતિ થઈ, સુખ થયું. એને એમ થયું મને જે મળ્યું છે મારે સમાજને આપવું છે, મારે જગતને આપવું છે. એટલા માટે આ શાસ્ત્ર એને પોતાના પુત્ર સુખદેવને ભણાવવું હતું. પણ સુખદેવ તો જન્મતા વેદ ઓરના પડદાની સાથે ભાગવા માંડ્યા હતા. વ્યાસને એનો અનુભવ હતો. યમ પ્રવ્રજંત અનુપેતમ પેત કૃત્ય દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ આનતોસ્મી. હે પુત્ર, હા પુત્ર ઉભો રે, ઉભો રે, મેં તુझे माया में नहीं डालूंगा. તું ઉભો તો રે બાપ, મને સાંભળ તો ખરો, હું તારો બાપ છું. આગળ સુખદેવ અને પાછળ વ્યાસ. એ વખતે સુખદેવજી મહારાજ વૃક્ષોની અંદર જવાબ આપ્યો, પુત્રેતિ તન્મયા તરવો. તરવો એટલે વૃક્ષો બોલ્યા. ઝાડવા બોલે ભાઈ, પણ બોલ્યા, ભાગવતમાં બોલ્યા છે. એક એક વૃક્ષ બોલે છે, એક એક ફૂલ બોલે છે. અરે પરમાત્માનું બનાવેલું એક એક પ્રાણી બોલે છે. આપણી પાસે કાન હોવા જોઈએ સાંભળવાના. સબ બોલતે હૈ. સુખદેવે કીધું, કોણ કોનો બાપ, કોણ કોનો બેટો. તમે આટલા આટલા શાસ્ત્રો જગત ઉપર ઉતાર્યા, પણ હજી જ્ઞાન થયું નથી. પાછા વળી જાઓ. હે વ્યાસ, તમે પાછા વળી જાઓ. मैं इस माया में रुकना नहीं चाहता. પછી તો વ્યાસને એમ થયું કે ગમે એમ કરીને આ યોગ્ય હોય એને મારે ભણાવવું છે. એટલે પોતાના શિષ્યોને શ્લોકો શીખવાડ્યા. શ્લોકો શીખવાડીને પછી કીધું, જંગલમાં જાઓ, શ્લોકો ગાજો, પણ અધૂરા ગાજો હો, પૂરા નહીં ગાતા. અને તમને જે દાડે કોઈ પૂર્ણ ગાવાનું કહે ને ત્યારે બસ એને અહીંયા લઈ આવજો. સારું ગુરુ. છોકરાઓ સમિધો મેળવવા જાય, ગાયો ચારવા જાય, એટલે છોકરાઓ શ્લોકો ગાય, ભગવાનની રૂપ માધુરીનો ગાય, ભગવાનની સ્વભાવ માધુરીનો શ્લોક ગાય. બરહા પીડમ
નટવર વપુ કર્ણયો કર્ણિકારમ રંધ્રન વેણુ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ. આવા અડધા શ્લોક ગાય. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાય યદપ્ય સાધ્વી. દિવસો પર દિવસો મહિનાઓ વ્યતીત થઈ ગયા. એક વખત યદૃચ્છાએ ભગવાન શુકાચાર્ય એ જંગલમાં આવી ધ્યાન કરીને બેઠા હતા અને છોકરાઓ ત્યાં સમેત વીણતા વીણતા શ્લોક ગાય છે. અહો બકેયમ સ્તનકાલકૂટમ જીઘાંસયાપાય યદપ્ય સાધ્વી. વરહાપીડમ નટવરપુ કર્ણયૌ કર્ણિકારમ. આ શ્લોક ગાયન અધૂરો છોડે એટલે સુખદેવજીના હૃદયની સાથે અથડાય. એમ થાય કે ભગવાનને મોર પીછ બરોબર, નટવર વપુ બરોબર, સરસ મજાના વસ્ત્રો બરોબર, કાનની ઉપર કર્ણિકારના પુષ્પો બરોબર, પણ જ્યાં સુધી વૃંદાવન વિહારીને વેણું ન આપે ત્યાં સુધી વૃંદાવન વિહારી અધૂરો લાગે. પણ આ છોકરાઓ પૂરું કરતા કેમ નથી? ધ્યાનમાંથી આંખ ઉઘડી ગઈ. શુકાચાર્ય જોયું નાના નાના ઋષિ કુમારો લાકડા વીણતા હતા. શુકાચાર્ય કીધું, છોકરાઓ, ઓ ઋષિ કુમારો યહાં આવો. છોકરાઓ આવ્યા. શું સાધુ મહારાજ, આ તમે જે શ્લોક ગાઓ છો એ અધૂરો છે? કે હા. તો શું પૂરો નથી આવડતો? અરે આવડે છે ને, તો સંભળાવો. અને કોઈ જ્યારે સાંભળવા માટે તૈયાર થાય ને ત્યારે સંભળાવવા વાળાને તો આનંદ આનંદ થઈ જાય. પૂરો કર્યો. રંદ્રાન વેણુ હૃદય સુતયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત ગીતમ. આમ જા કર્યું તું ને સુખદેવજી મહારાજ પૂર્ણ તૃપ્ત થયા. શું અદ્ભુત વૃંદાવન વિહારીનું વર્ણન કર્યું છે. છોકરાએ કીધું કે સ્વામીજી દૂસરા સુનાએ, આ સંભળાવો. ભગવાનનો સ્વભાવ માધુરીનો શ્લોક હતો એ સંભળાય. સુખદેવજી મહારાજ કે આવા કેટલાક શ્લોક છે? અરે महाराज ऐसे तो बहुत श्लोक है, 18. हाँ, तो मैंने तो कभी सुना नहीं है. महाराज હમણાં જ આ શાસ્ત્રની રચના થઈ છે. કોણે રચના કરી? ભગવાન વેદવ્યાસે. જ્યાં પોતાના બાપનું નામ સાંભળ્યું વેદિકા ઉપરથી ફટાક્ષાના ઊભા થઈ ગયા. ઓ શુકાચાર્ય, મારા બાપ વ્યાસ, હા હાલો હાલો, હું તમારી હારે આવું અને મારા બાપને કહું, પિતાજી હવે તમે વૃદ્ધ થયા, વિલ બનાવો વિલ. અને વિલમાં માત્ર એટલું લખો કે આ ભાગવત સંહિતા છે ની મારા પુત્ર સુખદેવને મળે, મુજે કુછ ભી નહીં ચાહીએ, કુછ ભી નહીં. પોતાના ધર્મનો વારસો, સત્સંગનો વારસો જે છોકરો હાચવે ને એ છોકરા હાચાવો. સંપત્તિ માટે તો દુનિયા ગાંડી થઈ જાય. હે, મારા તારી કરવા માંડે, બાંધવા માંડે. જાજી મિલકત મૂકીને બાપા ગયા હોય ને લખવાનું ભૂલી ગયા હોય તો બે છોકરા હજી બાપાનું મળદું પીડ્યું હોય ને ત્યાં ઝઘડે. અરે બાપા, આને ઠેકાણે પાડો, આને ઠેકાણે પાડો. ઘણી વખત સારું એવું લાગે કે આમ જગતમાં જુઓ ને બધા સ્વાર્થના હગા છે, કોઈને કોઈની હારે લેવા દેવા જાજા લાગતા નથી હો. હે, જો તમારું ખિસ્સું ગરમ તો આખી દુનિયા નરમ, અને જો તમારું ખિસ્સું નરમ તો આખું ઘર ગરમ. એટલે ઘણી વખત એવું થાય કે આ સંતો જે કહી ગયા
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારી દીકરીને અમારો બાપ છે. અમારી ઘરવાળીને અમારો બાપ છે. અમારી ઘરવાળીને અમારો બાપ છે. રામવાની સંગાતે રામવાની સંગાતે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. આ સાચું લાગે છે? કેટલા ગયા ને કેટલાક જવાના, કેટલાક ગયા ને કેટલાક જવાના. એ ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. એના ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. मतलब की दुनिया है, यहाँ कौन किसका होता है? मतलब की दुनिया है, यहाँ कौन किसका होता है? धोखा वही देता है जिस पर भरोसा होता है. સત્સંગ રાખે, ભક્તિ કરે, એનું કામ છે. સાંજ થઈ ગઈ, અંધારું થવા માંડ્યું. વ્યાસ આશ્રમમાં બેઠા છે. આજે છોકરાઓને મોડું થયું આવવાનું. છોકરાઓ આવ્યા. વ્યાસે જોયું કે આજ કોઈ એક વ્યક્તિ વધારે આવ્યા છે. ઉંમર છે એટલે આંખે ઓછું દેખાય. એક એક બાળકે આવીને વંદન કર્યા. નગ્ન દિગંબર, અવધૂત, પરમહંસોના ગુરુ, જન્મ સિદ્ધ યોગી હો. સુખદેવજી એટલે બીજા ભગવાન. આવા સાધુ જેને કાંઈ નથી, ભગવાન સિવાય કાંઈ નથી, આવીને હાથ જોડ્યા, વંદન કર્યા. આમ કરીને જોયું, કોણ? સુખદેવ? હા બાપા, હું સુખ. વ્યાસ ઉભા થઈ ગયા, ભેટી પીડા. આહ, શું આની સ્થિતિ છે? બ્રહ્મની અંદર વર્તનારો આ સુખદેવ. બેટા આવ્યો. આ બાપા, મને ભાગવત ભણાવો. વ્યાસે પોતાના પુત્રને ભાગવત ભણાવ્યું. સુખદેવ પણ નાચવા માંડ્યા. આહા, શું અદ્ભુત છે! ભાગવતના શ્લોકે શ્લોકે નહીં પણ શબ્દે શબ્દે બાપા અમૃત છે. હો, અમૃત.
કિમ શ્રુતે બહુભિ શાસ્ત્રે, બધા શાસ્ત્રો સાંભળવાથી શું? જે મનમાં ભ્રમ પેદા કરે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગરજતી. એક ભાગવત સાંભળી લ્યો, મોક્ષ તમારા હાથમાં થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે સાધુનો અપરાધી હોય એનું કલ્યાણ ન થાય, પણ સુખદેવ જેવો સાધુ મળી જાય અને ભાગવત જેવો જો ગ્રંથ મળી જાય ને, તો પરીક્ષિત સાધુનો અપરાધી હતો ને એનોય મોક્ષ થઈ જાય. સૂત પુરાણી કહે છે કે હે મુનિવો, હું પરીક્ષિતના મોક્ષનો સાક્ષી છું. હું ત્યાં બેઠો તો આ ગ્રંથ ભલભલાની ગ્રંથિઓને ઓગાળી નાખનારો એવો અદ્ભુત છે. ભણી લીધું, હાથ જોડ્યા, ગુરુ આદેશ કરો, જાઓ બેટા. साधु कभी स्वार्थी नहीं होता, जाओ इस दुनिया में जाकर इस भागवत संहिता का प्रचार करो. मोक्ष आपसे आ, जाओ संभळाવો બધાને સંભળાવો. લખનારાએ લખી લીધું, ભણનારાએ ભણી લીધું, સાંભળનારો એવો કોક જોઈએ ને. વ્યાસ આપણને ઘડીક માટે મહાભારતની કથામાં લઈ જાય. સુત પુરાણી કહે છે હે મુનિઓ, 18 દિવસનું 18મા દિવસનું યુદ્ધ, કૌરવની સેના હાવ ખતમ થઈ ગઈ છે. દુર્યોધન અને ભીમનું ભયંકર ગદા યુદ્ધ થયું. 4 પાંડવો અને 5મા ભગવાન કૃષ્ણ અને દાવ વૃક્ષની નીચે તળાવની પાળે ઊભા છે અને ભીમ અને દુર્યોધન ભયંકર યુદ્ધ કરાય. દુર્યોધન આખો વજ્રનો, કેડથી કાચો, ભીમને હંફાવી દીધો. પણ જ્યાં ભીમને આમ ગદા મારે ને, ત્યાં ભીમના હૃદયમાંથી નીકળી જાય કેશવ, ગોવિંદ, ગોવિંદ. ઠાકોરજીનો જેને આશરો હોય ને એનું રક્ષણ ઠાકોર કરે. અને દ્વારિકા નાથ પોતાના ભાઈ ઊભા છે તે છતાં જોર જોરથી બૂમ પાડે, મજલે ભૈયા, ઓ મજલે ભૈયા. અને જ્યાં ભીમ હામું જોવે ને એટલે ઠાકોરજી આમ કરીને પોતાનો હાથળ ઠોકે, હાથળે માર, હાથળે માર. અને પરમાત્માના કહેવાથી પોતાના ગુરુને કાપી નાખે ને તો પાપ ન લાગે, એની ગીતા સાક્ષી છે. અને ભીમે જ્યાં 2-4 ગદા હાથળે મારી, કેડથી ભાંગી નાખ્યો. લોહી લુહાણ થયેલો દુર્યોધન મોત અને જીવનના વચ્ચે ઝોકા ખાય છે. સૂર્યાસ્ત થવાનો સમય, વિજયનો આનંદ મનાવતા મનાવતા પાંડવો પોતાની છાવણીમાં. આ બાજુ અસ્વસ્થામાં કૃપાચાર્ય 2-3 બાકી રહી ગયા હતા. દુર્યોધનના મડદાને ગોતતા ગોતતા એ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા. દુર્યોધન પોતાના નિર્બળ હાથથી લોહીના ખાડામાં પડ્યો છે, મોઢામાં ધૂળ ગરી ગઈ છે, વાળ ધૂળ ધૂળ, આખું શરીર ધૂળ ધૂળ થઈ ગયું, એવો પીડાય છે. કાગડા, કૂતરા, શિયાળિયા, ગીધ એના માંસના લોછા તોડવા માટે એના હાથે બટકા ભરે, પગે બટકા ભરે, પેટે બટકા ભરી જાય. દુર્યોધન નિર્બળ હાથથી આમ આઘા કરે. તરસો થયો, પાણી પાણી પાણી, મુझे તૃષા લગી है, કોઈ જલ पिलाओ, કોઈ જલ पिलाओ. આજે કોઈ પાણી પાવા વાળું નથી. હે મુનિઓ, એ વખતે અસ્વસ્થામાં નહીં, ત્યાં ગોતતા ગોતતા આવ્યા. દુર્યોધનનો અવાજ સાંભળ્યો. દુર્યોધન, હા અસ્વસ્થામાં મેં યહાં હું, યહાં આવો. દુર્યોધનની કફોડી દશા, કરુણ દશા જોઈ અસ્વસ્થામાં હેઠો બેઠો કૃપાચાર્ય બેઠા. દુર્યોધનનું માથું પોતાના ખોળામાં લીધું, ધૂળ ખંખેરી અને પોતાના વહાલા મિત્રને આવી ભૂંડી દશા જોઈ
અસ્વસ્થામાં કીધું, ભાઈ આ પાપી શરીરમાંથી પ્રાણ છોડી દે, હવે હું લેવા આમાં છું. દુષ્ટ તો દુષ્ટ જ હોય. એને કીધું, હે અસ્વસ્થામાં, जब तक 5 पांडवों में से एक का मौत मैं नहीं सुनूंगा तब तक मुझे शांति नहीं मिलेगी. मेरा युद्ध समाप्त नहीं हुआ अभी. પોતાના લોહે કરીને આમ કરીને અંગૂઠામાં લોહી લઈ અને અસ્વસ્થામાને તિલક કર્યું સેનાપતિનું. એમ કીધું, आज से मेरा सेनापति तू है, युद्ध कर. और अगर तू मेरा अच्छा दोस्त है और मेरा ऋण चुकाने का अभी समय है तेरे पास, तो जा मुझे वचन दो और 5 पांडव में से एक का सर काट के मुझे ला दे. અસ્વસ્થામાં પ્રતિજ્ઞા કરી, આપી દઉં, જા. દુર્યોધનને ત્યાં હુરાયો. આ 3 જણા નીકળ્યા ત્યાંથી. પણ આને એમ થયું કે આ 18 દિવસની અંદર કોઈ આમને મારી નથી શક્યા, તો હું એને કાંઈ દિવસે તો મારી નહીં શકું. હામી છાતી તો આનો વાળ પણ આપણે વાંકો ના કરી શકતી. કાળા કામ તો રાતે થાય, ખૂતા કાપી નાખો. બ્રાહ્મણનો દીકરો. ભાગવતમાં તો એને આત્મજ્ઞાની લખ્યો. પણ જો હારાનો સંગ નહોતો ને, એનું આ પરિણામ. હારાની હારે બેહતા શીખવું. હારા માણાની હારે, ખોટા માણાની હારે બેહીએ ને ખોટા માણાની હારે ભળીએ ને તો આપણી કિંમત ઘટી જાય. 5 લીટર દૂધની અંદર 1 લીટર પાણી નાખી દો ને તો એ પાણીને પણ દૂધ પોતાના ભાવે વેચાવી દે. એને દૂધનો સંગ કર્યો પાણીને. એ દૂધ એને પોતાનો રૂપ આપે, એનો રંગ આપે, એનો સ્વાદ આપે અને એની કિંમત પણ દૂધ આપે. અને એ દૂધને કદાચ કોઈ ચૂલા ઉપર ચડાવે ને તો પોતાના મિત્રની રક્ષા કરવા માટે દૂધ ચૂલામાં પડીને બળી જાય, પણ પાણીને છૂટું ન પડવા દે. પણ એનું એ પાણી જો છાશમાં ભળે, સાંભળજો, છાશમાં ભળે તો 2 કલાક થાય અને એ છાશ ઠેબુ મારીને પાણી ઉપર કાઢી નાખે. અને હારી બાયું હોય એને હારું પાણી વધારે પડી ગયા એમ કરીને સીધું ગટરમાં જવા દે, કોઈના મોઢામાં જાય. ખરાબનો સંગ કર્યો એટલે એ કોઈના મોઢામાં કામ આવ્યું નહીં, એની કોઈ વેલ્યુ નહીં, કિંમત નહીં, કાંઈ નહીં. અને જો જાદુ પડી ગયો એમ કે મારું બહુ પાણી પડી ગયું, નિંદાય કોણ? પાણી. એટલે હારા માણા અરે બેહાય. અસ્વસ્થામાં આવ્યો. પાંડવોને પ્રભુ કંઈક લઈ ગયા. 5 છોકરા હતા, એના માથા કાપી નાખ્યા. એ માથા લઈ અસ્વસ્થામાં છાવડીમાંથી છટકી અને સુત પુરાણી કહે છે, આવ્યો છે દુર્યોધન પાસે. દુર્યોધન પાસે આવ્યો. હે દુર્યોધન, તું તો એકનું કહેતો હતો ને, એકના બદલે 5 પાંડવોના માથા કાપીને આવ્યો હું. દુર્યોધનને એમ થયું, ઓહો, ઘડીકમાં અમે 18 દિવસ ભીષ્મ, દ્રોણ, કર્ણ અમે બધા થાકી ગયા, પાંડવોની નજીક નજીક અને 5ના માથા. આશ્ચર્ય થયું, વિશ્વાસ ન આવ્યો. ત્યારે દુર્યોધને કીધું કે અસ્વસ્થામાં એક કામ કર, મને ભીમ ઉપર બહુ દાસ છે, એમાંથી ભીમનું માથું હોય ને એ મને આપ. મરવા પડેલા માણસની વાત કરું છું હું. એ કેટલી હદે ખરાબ હશે, એમાં કેટલું મેલું ભર્યું હશે, કેટલું કપટ, કેટલી દાજ, કેટલી ઈર્ષ્યા, કેટલી અદેખાઈ ભરી હશે. ભીમનું માથું આપ્યું મોટું, ભીમના છોકરાનું માથું હશે. દુર્યોધને 2 હાથ વચ્ચે આમ કરી અને આમ જોરથી દબાવ્યું દાજથી, ત્યાં ઓલી ખોપરી ફાટી ગઈ. અસ્વસ્થામાં ખબર પડી ગઈ.
આ ભીમની ખોપરી નથી, આ તો ભીમના છોકરાની ખોપરી લાગે છે. અને અસ્વસ્થા ઓલા દુર્યોધને હિમાલય જેવડો નિહાકો નાખ્યો. હે અસ્વસ્થામાં, તુને તો બહોત બડી ભૂલ કરી દી. આ પાંડવો નહીં પણ પાંડવોના 5 છોકરાને તે કાપી નાખ્યા. अब तो हम भी नहीं रहेंगे, पांडव भी नहीं रहेंगे, तूने हमारे कुल का निकंदन निकाल दिया. दुर्योधन मरी गयो. आ बाजू अस्वस्थाમાં એમ થયું કે હવે પાંડવો મને નહીં છોડે. ભગવાન આમ લઈ ગયા હતા નદી કિનારે, ત્યાંથી પાછા લઈ આવ્યા. દ્રૌપદી સૂતા હતા, લોહી દ્રૌપદી પાસે ગયું. દ્રૌપદીએ જાગ્યા. મસાલના અજવાળામાં થોડું આછું અજવાળું થયું હતું. જોયું ત્યાં પોતાના 5 છોકરા મસ્તક વિનાના ખાલી ધડ પડ્યા હતા. એ કરુણ કથા, એના શબ્દો ભક્તો આપણી પાસે નથી. 5 છોકરા, એક જ માના, એક જ રાતે ખૂન થઈ જાય. હુતા હોય પછી માં કેટલું હૈયા ફાટ રુદન કરતી હશે. દ્રૌપદી છાતી કૂટી કૂટી રડે છે. પાંડવો આવે છે, કૃષ્ણ મૌન છે, એને બધી ખબર, અંતર્યામી છે. ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીને રડવાનો અવાજ સાંભળ્યો. ધર્મરાજે અર્જુનને કીધું, અર્જુન, પાર્થ દેખો, પાંચાલી રો રહી હૈ. અર્જુને કીધું, મોટા ભાઈ, પાંચાલી તો મરદ છે, સુરવીર છે, એ કોઈ દાડો રડે નહીં. સાંભળ. બરાબર સાંભળ્યું. પાંડવોએ દોટ કાઢી, છાવણીમાં આવ્યા. દ્રૌપદીને પૂછ્યું, શું? અરે દ્રૌપદી આંગળી સીધીને બતાડ્યું. પરિસ્થિતિને માપી ગયા. કૃષ્ણને પાર્થ કહે છે, કેશવ, ये कोई सामान्य मृत्यु नहीं है, ये हत्या की गई है. बाण પડ્યું હતું ત્યાં, તીર જોયું. અર્જુને તરત ખબર પડી ગઈ, પ્રભુ અસ્વસ્થામાંનું કામ છે, આ તીર અસ્વસ્થામાંનું છે. મેરા રથ તૈયાર કરો. અર્જુને આદેશ કર્યો હો, અને ભગવાન દ્વારિકાધીશ તરત રથ તૈયાર કર્યો. અર્જુન, પાર્થ ચલો, રથ તૈયાર હૈ. છલાંગ મારીને અર્જુન રથમાં બેઠા. શસ્ત્ર સંધાન પણ રથમાં બેહીને કર્યું. આગળ અસ્વસ્થામાં ભાગે છે, એની પાછળ અર્જુનનો રથ. ધરતીની ઉપર સુત પુરાણે કહે છે, હે રાજા, અર્જુને બાણ કાઢી અને નિશાન લઈને જે ફેંક્યું, રથના પૈડા ભાંગી નાખ્યા. અસ્વસ્થામાં પોતાના જીવને બચાવવા માટે પગપાળો જ્યારે દોડવા માંડ્યો, ત્યારે અર્જુને કીધું, પ્રભુ, મારો રથ ઉભો રાખો. મારા શત્રુ પાસે રથ નથી, તો મારે રથમાં ન બેસાય. આગળ અસ્વસ્થામાં દોડે, પાછળ અર્જુન. અસ્વસ્થામાં ને એમ થયું હમણાં મારી નાખશે, એટલે છેલ્લું બાણ એની પાસે બ્રહ્માસ્ત્ર હતું, એને છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે અર્જુન મૂંઝાણા. ભગવાન કૃષ્ણના શરણે ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તા નામ ભયંકર. हे प्रभु, मारी रक्षा करो, ये तेज मुझे जला रहा है, किसका तेज है? भगवान के मुंजामा अर्जुन, तने तारी गुरुनी कृपाथी बन्ने वस्तु आवड़े छे. नारायण अस्त्र छोड़ અને બંને અસ્ત્રોને તું પાછા ખેંચી લે. નારાયણ નામના મંત્રનો જપ કરી નારાયણ અસ્ત્ર છોડી બંને શસ્ત્રોને પાછા ખેંચી અને અર્જુન પાછળ દોડ્યા હો. જોરથી એક લાત મારી અને અર્જુન અસ્વસ્થામાંને હેઠો પાડી દીધો. વાળ જટિયા પકડી, કેડમાંથી ખડગ કાઢી અને હે મુનિઓ, અર્જુન જ્યાં મારવા જાય ત્યાં હૃદયમાંથી અવાજ આવ્યો, रुक जाओ अर्जुन, रुक जाओ. ये ब्राह्मण है और तेरे गुरु का बेटा है, इसे तू नहीं मार सकता. એ ડહડીને જ્યાં રથ પાસે લાવતા હતા ત્યાં ભગવાન રથ લઈને આવી ગયા. પ્રભુ દોરી લાવો, રસ્સી લાવો.
ભગવાન કૃષ્ણ કહે છે, પાર્થ માર તલવાર કાપી નાખ માથું. આ 3.5 મણની કાયાને આપણે શું કરવી છે? ના પ્રભુ, मैं इसे नहीं मार सकता. क्यों? આ બ્રાહ્મણ છે. અરે આતતાઈ છે અને આતતાઈને મારવામાં પાર્થ કોઈ પાપ નથી. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ નરિપુમ હંતિ ધર્મવિદ. આટલા લોકોને ધર્મવાળો મારતો નથી, પણ આટલા લોકોને જે મારે ને પાર્થ, એ બધાય આતતાઈ કહે છે. કહેવાય આને તારા 5 છોકરાને હુતા માર્યા છે, બાળ છે અને પાછા સુતાતા. કાપી નાખ. નહીં પ્રભુ, આ મારા ગુરુનો પુત્ર છે. मैं मेरे गुरु का द्रोह करना नहीं चाहता. કેટલો કેટલો અર્જુનને ઉશ્કેર્યો, પણ અર્જુને માર્યા નહીં હો. અસ્વસ્થામાં બાંધીને લઈ આવ્યા. ભગવાન અંતરથી ધન્યવાદ દે છે. ધન્ય છે પાર્થ, ધન્ય છે તને. લાવ્યા દ્રૌપદીની પાસે. 4 પાંડવો, દ્રૌપદી બેઠા છે. 4 પાંડવો ઊભા છે. દ્રૌપદી રડે છે. બાંધીને, કોઈ પશુને બાંધીને લાવે ને એમ લાવીને ઊભો રાખ્યો અને ચરણ જોયા. અસ્વસ્થામાને દ્રૌપદીએ જોયો ત્યાં 2 હાથ જોડીને બ્રાહ્મણના ચરણમાં મસ્તક ઝુકાવી પાંચાલી બોલ્યા, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો આને, છોડી દો. બ્રાહ્મણ તો ગુરુ છે. ત્યારે દ્વારકા નાથે કીધું, પાંચાલી, આને તું જ તારા ગુરુના રૂપમાં ઓળખે છો, પુત્રના રૂપમાં, પણ આને જ તારા 5 છોકરાની હત્યા કરી છે. બહુ હવે તેરા જજમેન્ટ ક્યાં હૈ? જો આનું નામ સ્ત્રી, આનું નામ માં. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું બોલ્યા, આ જગતમાં આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી કરોડો સ્ત્રી અને કરોડો પુરુષો થયા, અબજો થયા અને અબજો થશે, પણ જગતમાં સીતા અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રી નથી થઈ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેને જજમેન્ટ આપી દે, પછી દુનિયાની કઈ શક્તિ કે કોણ એવો છે કે ના પાડી શકે? અને સ્વામિનારાયણ વિચાર્યા વગર બોલે. હે, વચનામૃત વાંચો છો, આવે છે આવું? સીતા અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રી નથી. 5 છોકરાના હત્યારો છે એમ ખબર પડી તો કૃષ્ણની સામે હાથ જોડીને કહે છે, છોડી દો આને, છોડી દો. દયા, ક્ષમા થાય ભાઈ આપણાથી? હે, આપણે તો કઈક બસમાં જતા હોય ને થોડોક ભીડો હોય અને કોકની જો કોણી લાગી જાય, આવડી આવડી આંખો કરી, પણ ભાળતો નથી, આંધળીનો છો? તો ઓલા બિચારા હારા સજ્જન હોય તો એમ કે, બાપા આઈ એમ સોરી. અરે સોરી રાખ તારી પાસે, સોરી નું કે શાક થાય છે? હાલી નીકળો છો, હું કઈ તારી કોણિયું ખાવા આવ્યા છે બસમાં? મેં ભાડું ભર્યું. અરે પણ બાપા તું રહેવા દે, તું ટાઢો થા, નથી સહન થતું. આજે છોકરા બાપનું સહન નથી કરતા, કરેશ? છોકરો કદાચ 11 વાગે મોડો આવ્યો હોય સિટીમાં અને બાપા પૂછે બેટા, તો તરત કહી દે, પ્લીઝ નો ડિસ્ટર્બ મી, ધીસ ઇઝ માય પર્સનલ લાઈફ. હા, આવી પરિસ્થિતિ છે. દ્રૌપદીએ અસ્વસ્થામાને છોડી દેવાનું કીધું. સુત પુરાણી કહે છે કે હે મુનિઓ, અસ્વસ્થામાને મણી લઈ મારી કાઢી મૂક્યો. આ બાજુ ભગવાન આવ્યા છે હસ્તિનાપુરમાં. ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કર્યો. અસ્વસ્થામાને છોડી દીધો, પણ એને ગુણ ના રહ્યો. ભગવાન દ્વારિકા જતા હતા. અસ્વસ્થામાએ
પાંડવોનું એક બીજ ઉત્તરાની અંદર પોષાય છે, જેને આપણે પરીક્ષિત કહીએ છીએ, એને મારવા માટે એક બ્રહ્માસ્ત્ર પાછું છોડ્યું. ભગવાન જતા હતા, રથમાં બેસવાની તૈયારી કરતા હતા, આવજો જજો થતું હતું. 5 બાણ પાંડવોને મારવા અને 1 બાણ પાંડવોના પૌત્રને મારવા છોડ્યું. ઉત્તરા દોડતી દોડતી આવી. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, હે પ્રભુ મારી રક્ષા કરો. ભગવાને તરત જ તે 5 બાણ આવતા હતા સુદર્શન છોડીને કાપી નાખ્યા. અંગૂઠા જેવડું રૂપ ધારણ કરીને ઉત્તરાના ગર્ભમાં ગયા, ગર્ભની રક્ષા કરી, પરીક્ષિતની રક્ષા કરીને પ્રભુ બહાર આવ્યા. કુંતાએ સ્તુતિ કરી. ભગવાન કે માગો હે બા. કુંતાએ માગ્યું, વિપદન સંતોષસ્વ તત્ર તત્ર જગદગુરુ, હે પ્રભુ ડગલે ને પગલે મને આવ તૂટી પડે એવા દુઃખ આપો. ભગવાન રોકાઈ ગયા. ભીષ્મની માટે ધર્મરાજ યુધિષ્ઠિરને નિમિત્ત બનાવી ભીષ્મ પાસે જઈ ભીષ્મ દાદાની પ્રાર્થનાને અંગીકાર કરી અને ભીષ્મને પણ ભગવાને પોતાના સ્વરૂપનું દર્શન આપી અને પોતાના ધામમાં મોકલ્યા. કથા તો ભક્તો બધી અદ્ભુત, અલૌકિક, દિવ્ય છે. પ્રભુ આવ્યા દ્વારિકા. ભગવાનને 16,108 રાણી, કોના મહેલે પહેલા જવું, જેને ત્યાં જાય બીજી રિહાય, એકને ત્યાં જાય બીજી રિહાય. ભગવાન એક ના થયા ને 16,108 રૂપ લીધા. 16,108 ઘરની અંદર દીવા પ્રગટ્યા. 16,108 ભગવાને પહેલું પગલું મૂક્યું. રાણીઓએ પૂછ્યું, પ્રભુ પહેલા આયા? ઠાકોરજી કે પહેલો જ તારે ત્યાં. બધીને રાજી કરી. આ બાજુ હસ્તિનાપુરની અંદર પાંડવોને ત્યાં આનંદનો જન્મ થયો, પરીક્ષિતનો જન્મ થયો. બ્રાહ્મણો આવ્યા, એનું ભવિષ્ય ભાખ્યું. બહુ મહાન રાજા થશે, પણ તક્ષક નાગથી આનું મોત થાય, આવી વાત કરી. ઘણા દિવસો થયા. અર્જુન દ્વારિકા ગયા. યાદવા સ્થળી કરીને ભગવાન પોતાના ધામમાં ગયા. આ બાજુ આંધળો અને ધૃતરાષ્ટ્ર અને એના પત્ની બંને જણા પાંડવોને ત્યાં રહે છે. વિદુર આવીને એને ઉપદેશ આપે છે, હે ધૃતરાષ્ટ્ર, હવે તો આ માયા છોડ, લઈ જાય છે જંગલમાં, હિમાલયમાં. આ બાજુ પાંડવો દુઃખી થાય છે. નારદ અને અંગીરા આવીને પાંડવોને કહે છે, ધર્મરાજને જે રસ્તે તમારા કાકાને કાકી ગયા ત્યાં તમારે જવાનું છે. ભગવાન ધામમાં ગયા એ ખાલી ન કીધું. અર્જુન આવ્યા, બધી વાત કરી. પરીક્ષિત નાના હતા, ગાદીએ બેસાડી દીધા અને પાંડવો 5 પાંડવોને સતી દ્રૌપદી હિમાલયમાં હાડ ગાળવા ગયા. બધાને એક વખત જવાનું છે, પણ સમજીને જાય એના ઇતિહાસ લખાય. પરીક્ષિત સત્તા ઉપર છે, 10 દિશાઓનું રાજ્ય પોતે કર્યું છે. જ્યાં જાય યુદ્ધ કરે, રાજાઓને વશ કરે, વિશ્વ સમ્રાટ થયા. એક દિવસ પોતાના રાજ્યમાં નીકળ્યા છે. એક ગાય અને બળદને એક ક્ષુદ્ર પુરુષ મારતો હતો. પરીક્ષિતે એને મારવા જા લીધો, તે પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મારી રક્ષા કરો, હું તમારી પ્રજા છું. કોણ છો? હું કળયુગ છું. મારા રાજ્યમાં નહીં તું. અરે પણ મારા ગુણ જોવો તમે, હું છે તારા? અરે સતયુગમાં, દ્વાપરમાં ને ત્રેતામાં જે કરવાથી ભગવાન નથી મળતા, એ ભગવાન મારા યુગની અંદર ખાલી ભજન અને કીર્તન કરવાથી ઘડીકમાં મળી જાય. એમ સારું, મને રહેવાના સ્થાન આપો. તે કે મારું રાજ્ય ન હોય ત્યાં જા. અરે જ્યાં જાઓ ત્યાં ધનુષ્ય બાણવાળા તમે દેખાવ છો, કંઈક આપો ને. એટલે પરીક્ષિત રાજા કે જા, વધસ્તંભ હોય ને ત્યાં રહેજે, દારૂ ગળાતો હોય ને ત્યાં રહેજે, જુગાર રમાતો હોય ને ત્યાં રહેજે. અરે મારો પરિવાર મોટો છે, આ 3 ઓરડે નો થાય, કંઈક બીજા આપો બે ચાર, અને હારા આપો હારા. એટલે કે જા સ્ત્રીમાં રહેજે. તો કે હજી એકાદો વ્યવસ્થા કરી દો. તો કે જા હોનામાં રહેજે, કે અન્ય અને અન્યથી મેળવેલું દ્રવ્ય હોય ને એમાં રહેજે. ઓલાને મજા પડી ગઈ. પરીક્ષિતે ઓલે અન્યથી મેળવેલો મુગટ પહેર્યો, મૃગ્યા કરવા ગયા.
શમીક ઋષિનો શ્રાપ થયો, શૃંગીનો શ્રાપ થયો અને 7 દિવસમાં તમારું મોત થાય. આવું જ્યારે સાંભળ્યું, રાજ્ય પોતાના પુત્ર જન્મેજયને આપી અને પરીક્ષિત રાજા ગંગાના તટ ઉપર સાધુના શરણે આવ્યા. સુખદેવજી મહારાજ પરમાત્માની ઈચ્છાથી આવે છે અને પરમાત્માની ઈચ્છાથી આવેલા સદગુરુને વંદન કરી અને પરીક્ષિત પહેલો પ્રશ્ન પૂછે છે, યત શ્રોતવ્યમ અથ જપ્યમ યત કર્તવ્યમ ધ્રુવિ સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદ્વા વિપર્યયમ. હે ગુરુદેવ, જેનું મોત નજીક આવ્યું હોય એને શેનું સ્મરણ કરવું, શેનો જપ કરવો, કેવું કર્મ કરવું, કોની પૂજા કરવી, કેનું ભજન કરવું, આ બધું જ મને કહો. અહીંયા પ્રથમ સ્કંદની સમાપ્તિ કરી. આવતીકાલે સવારે આપણે બાકીની કથા, અત્યારે કથાનો ટાઈમ પૂરો થયો, અત્યારની કથાની વ્યવહાર. સ્વામિનારાયણ ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ, શ્રી રામચંદ્ર ભગવાન.